સાસુ સાથે ઝઘડો થયો. પતિએ કહ્યું કે થોડા દિવસ પિયર જઈ આવ, જેથી મન શાંત થાય. હું જતી રહી. 1 મહિના પછી જ્યારે તે મને લેવા આવ્યું ત્યારે તેને ખબર પડી કે મારો આખો પરિવાર તો ક્યારનો ત્યાંથી જતો રહ્યો છે. મારું નામ પ્રિયા છે. ઉંમર 28 વર્ષ. લગ્નને 5 વર્ષ થયા અને માતા બનીએ 3 વર્ષ. કેટલીય સાંજ એવી વીતી છે જ્યારે હું મારી જાતને પૂછું છું, આખરે મારાથી ભૂલ ક્યાં થઈ કે ઘરનું ડાઇનિંગ ટેબલ એક યુદ્ધનું મેદાન બની ગયું. લાકડાના ટેબલ પર ચમચી ટકરાવાનો સૂકો તીખો અવાજ એટલો જોરથી આવ્યો કે હું ચોંકી ગઈ. મારા સાસુ સુમનજી ટેબલના છેડે બેઠા હતા. તેમની નજર ચાકુની જેમ તીક્ષ્ણ હતી. પ્રિયા, જરા આ શાક ચાખ. આટલું બધું મીઠું નાખી દીધું છે. શું તારી સાસુને મારી નાખવાનો ઈરાદો છે? મારા હાથમાં રહેલો સૂપનો વાટકો હવામાં જ રોકાઈ ગયો. આંગળીઓ ઠંડી પડી ગઈ. આ મહિનામાં 7મી વખત થયું હતું જ્યારે તેમણે મારા બનાવેલા ભોજનમાં ખામી કાઢી હતી. ક્યારેક કહે ફીકું છે, ક્યારેક કહે મીઠું વધારે છે, ક્યારેક તેલ વધારે, તો ક્યારેક કહે કોઈ સ્વાદ જ નથી. મને હવે આ ટોણાની આદત પડી ગઈ હતી. પણ દર વખતે દિલમાં એક પીડા હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. અવાજને શાંત રાખવાનો પ્રયત્ન કરતાં કહ્યું, જી માજી. મેં ચાખ્યું તો હતું. સ્વાદ બરાબર હતો. કદાચ તમે આજકાલ ઓછું મીઠું ખાતા હશો. હું કાલથી ધ્યાન રાખીશ. શું ધ્યાન રાખીશ? જ્યારથી તે આ ઘરમાં પગ મૂક્યો છે મેં એક દિવસ પણ શાંતિનો શ્વાસ લીધો નથી. ન પૈસા કમાતા આવડે છે, ન તો સરખું રસોઈ બનાવતા. બાળક પણ મોટા ભાગે નાના નાની પાસે રહે છે. ખબર નહીં મારા દીકરાએ તારામાં શું જોયું હતું. એક એક શબ્દ મારા ચહેરા પર ઠંડા પાણીના છાંટાની જેમ પડી રહ્યો હતો. મેં મારા પતિ રોહન તરફ જોયું. તે માથું ઝુકાવીને જમી રહ્યો હતો. કપાળ પર હળવી કરચલી હતી, પણ તે કંઈ બોલ્યો નહીં. રોહન, મેં ધીમેથી બોલાવ્યું. તેણે માથું ઉંચકીને મારી તરફ જોયું, પછી મા તરફ અને એક લાંબો શ્વાસ છોડ્યો. પ્રિયા, માં મોટી છે. તું થોડી ધીરજ રાખ. જમી લે, પછી વાત કરીશું. ફરી એ જ જવાબ. ધીરજ રાખ, જવા દે, દિલ પર ન લે. લગ્નના 5 વર્ષોમાં જ્યારે પણ અમારા વચ્ચે કોઈ ઝઘડો થયો તે હંમેશા વચ્ચે ઊભો રહ્યો, પણ ખરેખર તે ક્યારેય મારી બાજુમાં ઊભો રહ્યો નહોતો. હું મારા જ ઘરમાં એક બહારની વ્યક્તિ જેવી હતી. મેં સૂપનો વાટકો નીચે મૂક્યો. કંઈ પણ કહ્યા વિના સીધી મારા રૂમમાં જતી રહી. તે રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે તેના અવાજમાં થાક હતો. પ્રિયા, આજે તારું વર્તન યોગ્ય નહોતું. માએ જો કંઈ કહી પણ દીધું તો તે તારા ભલા માટે જ કહ્યું હશે. તારે વાતનું વતેસર કરવાની શું જરૂર હતી? મેં તેની આંખોમાં જોયું. જ્યારે પણ માર અને મા વચ્ચે કંઈ થાય છે તો ભૂલ હંમેશા મારી જ હોય છે. નહીં તો બીજું શું? તે મારી મા છે. જ્યારે 2 પેઢીઓ એકસાથે રહે છે ત્યારે થોડો ઘણો ઝઘડો થાય છે. તું થોડી ઝૂકી જઈશ તો શું થઈ જશે? અને શું તમે ક્યારે મારા વિશે વિચાર્યું છે? તે ગુસ્સે થઈ ગયો. તું ઘરમાં વધારે રહેવા લાગી છે એટલે ખોટી વાતો વિચારે છે. એક કામ કર, થોડા દિવસ માટે તારા પિયર જતી રહે. મન શાંત થશે તો વિચારજે કે એક સારી પત્ની અને વહુ કેવી રીતે બની શકાય. જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થશે તો હું તને લેવા આવી જઈશ. આ વાક્ય છેલ્લી આશા પર ચાકુની જેમ વાગ્યું જે મારામાં બચી હતી. મેં માથું હલાવ્યું. ઠીક છે, હું જતી રહીશ. બીજી સવારે મારા સાસુની ઠંડી નજરો અને પતિની ખામોશીની વચ્ચે મેં મારો સુટકેસ તે ઘરમાંથી બહાર ખેંચી લીધો. જેને હું ક્યારેય મારું ઘર સમજતી હતી. તેનો પૂરો વિશ્વાસ હતો કે હું છેલ્લી વારની જેમ થોડા દિવસ રડીશ, પછી તેના એક ફોનની રાહ જોઈશ અને ચૂપચાપ પાછી આવી જઈશ. પણ આ વખતે કંઈક અલગ હતું. જ્યારે હું દિલ્હીમાં મારા માતા પિતાના ઘરે પહોંચી ત્યારે મારી મા મીરા સિલાઈ મશીન પર કંઈક સીવી રહી હતી અને મારા પિતા પ્રકાશજી બાલ્કનીમાં તેમના ઓર્કિડના છોડની દેખભાળ કરી રહ્યા હતા. પ્રિયા, તું અત્યારે અને આ સુટકેસ લઈને. મેં હસવાનો પ્રયત્ન કર્યો. મારો અને રોહનનો થોડો ઝઘડો થઈ ગયો. તેણે કહ્યું કે થોડા દિવસ અહીં રહી આવું જેથી મન શાંત થઈ જાય. મારી માએ મને ધ્યાનથી જોઈ. તેમની આંખોમાં ચિંતા હતી. શું ફરી તારા સાસુને કારણે થયું છે? હું ચૂપ રહી અને મારી ચૂપ કીધી મારા માતા પિતાને બધું સમજાવવા માટે પૂરતી હતી.
તે સાંજે મેં તેમને બધું જણાવ્યું. કંઈ પણ જોડ્યા કે ઘટાડ્યા વિના તે ગુંગળામણ ભરેલું ભોજન, તે ટોણા, તે વારંવાર મારી નોકરી કરવાની ઈચ્છા, એવું કહીને ટાળી દેવું કે ઘરમાં પૈસાની કમી નથી, બાળક હજી નાનું છે અને ઘરમાં રહેવું સૌથી મોટું યોગદાન છે. મારી માની આંખોમાં આંસુ આવી ગયા. મારી દીકરીને મેં એટલા માટે મોટી નહોતી કરી કે કોઈ આ રીતે તેનું અપમાન કરે. મારા પિતા ઘણીવાર સુધી ચૂપચાપ વિચારતા રહ્યા. પછી પૂછ્યું, આ વખતે તું માત્ર મન શાંત કરવા આવી છે કે તારા મનમાં કંઈક બીજું છે? તેમના આ સવાલે મને રોકી દીધી. હા, હું એ કરવા શું આવી છું? તેના ફોનની રાહ જોઈ કે મારા દિલે નબળું પાડ્યું. તે રાત્રે મેં મારો ફોન ખોલ્યો. એક પણ મિસ્ડ કોલ નહીં, એક પણ મેસેજ નહીં. બસ ફેમિલી ગ્રુપમાં સાસુનો એક મેસેજ હતો, કોઈનું સ્વાભિમાન બહુ મોટું છે, જરાક કંઈક કહી દો તો ઘર છોડીને જતી રહે છે. શુક્ર છે ઘરમાં હવે થોડી શાંતિ છે. રોહનને કોઈ જવાબ આપ્યો નહોતો. મેં ગ્રુપની નોટિફિકેશન બંધ કરી અને ફોન પર એક તરફ મૂકી દીધો. પહેલી વાર મને ખાલીપો નહીં પણ એક હળવાશ મહેસૂસ થઈ. આગળના થોડા દિવસો સુધી મારા માતા પિતાએ સાસરાની કોઈ વાત ન કાઢી. તેમણે મારી મનપસંદ વાનગીઓ બનાવી, મારા દીકરાને ફેરવવા લઈ ગયા જેથી હું પૂરી ઊંઘ લઈ શકું. ચોથા દિવસે હું મારી જૂની કિતાબોની કબાટ સાફ કરી રહી હતી કે મને કોલેજના સમયની ગ્રાફિક ડિઝાઇન ફાઇલો મળી. તે જમાનામાં મેં ગ્રાફિક ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પહેલાં હું એક નાની એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતી હતી. પગાર વધારે નહોતો પણ હું ખુશ હતી. બાળક આવ્યા પછી મેં નોકરી છોડી દીધી. 5 વર્ષ વીતી ચૂક્યા હતા. મેં મારો જૂનો લેપટોપ ખોલ્યો. સોફ્ટવેર બદલાઈ ચૂક્યા હતા. ઇન્ટરફેસ અજાણ્યો લાગતો હતો. હું એક અજાણી વ્યક્તિની જેમ સંઘર્ષ કરી રહી હતી. એક ડરે મને ઘેરી લીધું. શું હવે કંઈ કરી શકીશ? મારી માએ ટેબલ પર ફળોની પ્લેટ મૂકતા કહ્યું, જે નથી આવડતું તે ફરીથી શીખી લે. હજી તું માત્ર 28 વર્ષની છે. મારા પિતાએ દરવાજા પાસેથી કહ્યું. મેં તો 40ની ઉંમરે વીજળીનું કામ ફરીથી શીખ્યું. જો કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ ઉંમર વધારે નથી હોતી. તેમના શબ્દોએ જાણે એક નવો દરવાજો ખોલી દીધો. મેં અંજલિનો સંપર્ક કર્યો, જે કોલેજમાં મારી સિનિયર હતી અને હવે બેંગ્લોરમાં પોતાનું ડિઝાઇન સ્ટુડિયો ચલાવતી હતી. મેં ધ્રુજતા હાથે તેને મેસેજ કર્યો. તેણે તરત જવાબ આપ્યો અને લગભગ 1 કલાક સુધી વિડીયો કોલ પર મારી સાથે વાત કરી. તે મને હાલના બજાર, ફ્રીલાન્સિંગના અવસરો અને ઓનલાઈન કોર્સ વિશે જણાવ્યું. તેણે કહ્યું, બસ તારામાં શીખવાની ધગશ હોવી જોઈએ. પોતાને સંભાળવું મુશ્કેલ નથી. સૌથી મુશ્કેલ એ છે કે શું તું ફરીથી શરૂ કરવાની હિંમત રાખે છે. તે રાત્રે મને ઊંઘ ન આવી, પણ આ વખતે દુઃખને કારણે નહીં, પણ આશાને કારણે. બરાબર જ્યારે મને લાગ્યું કે મને એક રસ્તો મળી ગયો છે, રોહનનો ફોન વાગ્યો. તેનો અવાજ સૂકો હતો. માનું બ્લડ પ્રેશર વધી ગયું છે. ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે. હવે તારે પાછી આવી જવું જોઈએ. મેં શાંતિથી જવાબ આપ્યો. પહેલી વાત, જો માનું બ્લડ પ્રેશર વધ્યું છે તો તેમને ડૉક્ટરને બતાવવું જોઈએ. બીજી વાત, ઘરમાં એટલા માટે વેરવિખેર છે કારણ કે તેને સંભાળનારી ત્યાં નથી. અને ત્રીજી વાત, મેં કોઈ ભૂલ કરી નથી, એટલે હું માત્ર દેખાડાની શાંતિ જાળવી રાખવા માટે માફી નહીં માગું. બીજી તરફ થોડી સેકન્ડની ખામોશી છવાઈ ગઈ. પછી તેણે કહ્યું, તારે ત્યાં જ રહેવું હોય તો રહે, પણ રોતી રોતી પાછી ન આવતી. મેં ફોન મૂકી દીધો. હાથ ધ્રુજી રહ્યા હતા પણ દિલમાં હવે ડર નહોતો. તે રાત્રે મેં મારા પિતાને કહ્યું, મારે ડિઝાઇનિંગ ફરીથી શીખવું છે. મારે પોતે પૈસા કમાવા છે. મારા પિતાએ ટેબલ થપથપાવીને કહ્યું, શીખ. પૈસાની કમી હોય છે તે હું છું. મારી માએ માથું હલાવ્યું. તું તારા બાળકની ચિંતા ન કર. હું તેને સંભાળી લઈશ. તું બસ તારા કામ પર ધ્યાન આપ. મેં એક ઓનલાઈન કોર્સમાં પ્રવેશ લીધો. મારી બચત અને પિતા પાસેથી ઉધાર લીધેલા પૈસાથી એક નવો લેપટોપ ખરીદ્યો. હું દરરોજ 8 કલાક વાંચતી, અસાઇનમેન્ટ કરતી અને પાયાની વસ્તુઓથી ફરીથી શરૂઆત કરતી. 1 અઠવાડિયા પછી
મને મારું પહેલું કામ મળ્યું. કેરળની એક મસાલા કંપની માટે પ્રોડક્ટ લેબલ ડિઝાઇન કરવાનું. તેમણે મને $80 આપ્યા. જ્યારે પૈસા મારા ખાતામાં આવ્યા ત્યારે હું તે રકમને ઘણીવાર સુધી જોતી રહી. આ કોઈ મોટી રકમ નહોતી, પણ આ મારી પોતાની કમાણી હતી. હું રડી પડી, પૈસા માટે નહીં, પણ એ મહેસૂસ કરીને કે મેં મારું મૂલ્ય ક્યારેય ખોયું જ નહોતું. અડધા મહિના પછી મારા પિતાએ કહ્યું, આપણે આ ઘર બદલી રહ્યા છીએ. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. કેમ પપ્પા? લોકોની વાતોના ડરથી નહીં, પણ એટલા માટે કે આ માહોલ તારી નવી શરૂઆત માટે યોગ્ય નથી. હું ઈચ્છું છું કે તું અને તારો દીકરો એક શાંત જગ્યાએ રહો. અમે નોઈડામાં એક 2 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું, જે એક સારા પ્લે સ્કૂલની પાસે હતું. અમે 2 વર્ષનો એગ્રીમેન્ટ સાઇન કર્યો. અમે સાસરાવાળાઓને કંઈ ન જણાવ્યું. મેં વિચાર્યું કે જો તેને ખરેખર મારી પરવા હશે તો તે મને શોધી લેશે. મારા ગયાના બરાબર 1 મહિના પછી દરવાજાની ઘંટડી વાગી. મારા પિતાએ દરવાજો ખોલ્યો. બહાર રોહન ઊભો હતો. હાથમાં દીકરા માટે રમકડાની એક બેગ હતી. જ્યાં તેણે એક અજાણ્યો એપાર્ટમેન્ટ જોયો. મને રસોડામાં ઊભેલી જોઈ અને મારા માતા પિતાને લિવિંગ રૂમમાં એ રીતે બેઠેલા જોયા જાણે આ જ અમારું ઘર હોય. તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. પ્રિયા, તમે લોકો, આ બધું શું છે? તે મારા માતા પિતાના જૂના સરનામે ગયું હતું. ત્યાં તેને માત્ર ભાડા માટેનું બોર્ડ મળ્યું. તે પણ કદાચ પહેલી વાર તેને સમજાયું કે હું નારાજ નહોતી. હું ખરેખર જતી રહી હતી. મારી કહાણી તો અહીંથી બસ શરૂ થઈ હતી. મેં હજી મારી જિંદગીનો પહેલો દરવાજો પાર કર્યો હતો. આગળ હજી બધું તોફાન બાકી હતા. પણ આ વખતે હું ખાલી હાથે નહોતી. મેં વિચાર્યું હતું કે રોહનના નવા એપાર્ટમેન્ટમાં આવ્યા પછી બધું સ્પષ્ટ થઈ જશે, પણ હું ખોટી હતી. કેટલાક સત્ય જ્યારે સામે આવે છે તો તે જોડવા માટે નહીં, પણ તે વસ્તુને સામનો કરવા માટે હોય છે જેને આપણે જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા હતા. રોહનના મારા ઘરેથી ગયાના 3 દિવસ પછી મને એક ફોન આવ્યો. તમે પ્રિયા બોલી રહ્યા છો? મારું નામ નેહા છે. હું પહેલાં રોહનને જાણતી હતી. હું થોડી ક્ષણ ચૂપ રહી. આ નામ અજાણ્યું નહોતું. મેં મારા સાસુને ઘણીવાર તેનો ઉલ્લેખ કરતા સાંભળ્યા હતા. તેમના અવાજમાં હંમેશા એક અફસોસ હતો. જો રોહનના લગ્ન નેહા સાથે થઈ જાત તો કેટલું સારું થાત. તે છોકરી સમજદાર પણ હતી અને તેનો પરિવાર પણ સારો હતો. હું તમને મળવા માગું છું. કેટલીક વાતો છે જે તમને ખબર હોવી જોઈએ. હું માની ગઈ. ઈર્ષાને કારણે નહીં, ન તો જિજ્ઞાસાને કારણે, પણ હું સમજવા માગતી હતી કે જે કંઈ મેં છેલ્લા 5 વર્ષોમાં સહન કર્યું, શું તેની શરૂઆત ખરેખર મારાથી થઈ હતી. અમે એક નાના કેફેમાં મળવાનું નક્કી કર્યું, જે મારી નવી ઓફિસની પાસે હતું, જ્યાં મેં હાલમાં જ કામ શરૂ કર્યું હતું. નેહા સમય કરતાં વહેલી આવી ગઈ હતી. તેણે સફેદ શર્ટ પહેર્યો હતો, વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા અને તેની આંખોમાં શાંતિ હતી, પણ ઠંડક નહીં. હું તમારું ઘર તોડવા નથી આવી. નેહાએ વાત શરૂ કરી. બસ મને લાગ્યું કે તમને સાચું જાણવાનો હક છે. મેં સીધી તેની આંખોમાં જોયું. કહો. નેહાએ કહેવાનું શરૂ કર્યું. તેનો અવાજ સપાટ હતો, પણ તેમાં છુપાયેલો થાક સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે તે રોહન સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તે તેમના ઘરે ગઈ હતી. મારા સાસુ તે સમયે પણ ખુશ નહોતા, કારણ કે નેહાનો પરિવાર સાધારણ હતો. તેના માતા પિતા મજૂર હતા. તેમણે નેહાના મોઢા પર કહી દીધું હતું, મારો દીકરો આગળ જઈને મેનેજર બનશે. તેની પત્ની એવી હોવી જોઈએ જે તેની મદદ કરી શકે. તમારો પરિવાર શું મદદ કરશે? તે સમયે રોહને કોઈ પ્રતિક્રિયા ન આપી, બસ ચૂપ રહ્યો. મને લાગ્યું કે આ માત્ર એક પરીક્ષા છે, નેહાએ કહ્યું. પણ ધીમે ધીમે મને સમજાયું કે તે ક્યારેય પોતાના સાથે ઊભી રહેલી મહિલાની રક્ષા કરી શકતો નથી. હું થાકી ગઈ, એટલે મેં પોતે જ સંબંધ તોડી નાખ્યો. આ સાંભળીને મારા દિલમાં એવી પીડા ન થઈ જે મેં વિચારી હતી. બસ એક અહેસાસ સ્પષ્ટ થતો જતો હતો. હું આ સ્થિતિમાં ઊભી રહેનારી પહેલી મહિલા નહોતી. તમારા લગ્ન પછી
તે મને મેસેજ કર્યો હતો. નેહાએ આગળ કહ્યું, ફ્લર્ટ કરવા માટે નહીં, બસ ફરિયાદ કરવા માટે કે માં બહુ કડક છે, કે તમે બહુ દલીલ કરો છો ને તે વચ્ચે ફસાઈને બહુ દુઃખી છે. હું ધીમેથી હસી પડી. તે હંમેશા સૌથી વધારે દુઃખી હોય છે. નેહાએ મારી તરફ જોયું. તેની આંખોમાં થોડી શરમ હતી. તમે ખોટું ન સમજો, મારા મનમાં હવે કોઈ લાગણી નથી. હું બસ ઈચ્છતી હતી કે તમે જાણો કે સમસ્યા તમારામાં નથી. રોહને ક્યારેય એક સારો પતિ બનવાનું શીખ્યું જ નહીં. મેં નેહાનો આભાર માન્યો. જ્યારે હું કેફેમાંથી બહાર નીકળી ત્યારે હું તૂટેલી મહેસૂસ નહોતી કરી રહી. તેનાથી વિપરીત હું પહેલાં કરતાં વધુ સ્પષ્ટ હતી. જો હું તે ઘરમાં પાછી જતી રહી ને તે પરિવારની સંરચનાને ન બદલી શકી તો મારે હંમેશા ઝૂકવું પડશે. તે સાંજે રોહનનો મેસેજ આવ્યો, હું કાલે દીકરાને ફેરવા લઈ જવા આવી રહ્યો છું. મેં જવાબ આપ્યો, આવતા પહેલાં જણાવી દેજો, જેથી મારા માતા પિતા પણ તૈયારી કરી શકે. બીજા દિવસે તે આવ્યો. તેનો ચહેરો પહેલાં કરતાં વધારે થાકેલો હતો. તે દીકરાને ગોદમાં ઉચક્યો. તેની આંખો નરમ પડી ગઈ. તે નોકરી શરૂ કરી દીધી. તેણે પૂછ્યું, હા, પાસેની એક કંપનીમાં ડિઝાઇનર છું. તેને માથું હલાવ્યું. મેં નહોતું વિચાર્યું કે તું આટલી જલ્દી આ કરી શકીશ. મેં તેની તરફ જોયું. એવું નથી કે હું કરી નહોતી શકતી, બસ પહેલાં મેં ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે ચૂપ થઈ ગયો. જ્યારે તે દીકરાને ફેરવવા લઈ ગયો ત્યારે મારી માં બાલ્કનીમાં આવી અને ધીમેથી બોલી, તે શું વિચાર્યું છે? મેં રેલિંગ પર ઝૂકીને નીચે ગાળોથી ભરેલા રસ્તા તરફ જોયું. મેં તલાક વિશે નથી વિચાર્યું, પણ હું પહેલાંની જેમ પાછી પણ નહીં જાઉં. મારી માએ એક લાંબો શ્વાસ લીધો. પત્ની હોવાનો મતલબ માત્ર સહન કરવું નથી હોતો, પણ પરિવારને જાળવી રાખવું પણ સરળ નથી. સૌથી જરૂરી એ છે કે તને સન્માન મળી રહ્યું છે કે નહીં. તે સાંજે રોહન દીકરાને પાછો મૂકવા આવ્યો અને થોડીવાર બેઠો રહ્યો. પ્રિયા, મેં વિચાર્યું છે, મને ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં હું તારી રક્ષા નથી કરી શક્યો. મેં કોઈ જવાબ ન આપ્યો. હું માફી માગું છું. આ બે શબ્દો સાંભળવા માટે હું વર્ષોથી તરસતી હતી, પણ જ્યારે મેં તેમને સાંભળ્યા તો હું એવી ભાવુક ન થઈ જેવું મેં વિચાર્યું હતું. કઈ વાત માટે માફી? મેં પૂછ્યું. તે અટકી ગયો. તને આટલું દુઃખ સહન કરવા દીધું તે માટે? બસ આટલું જ. તે મારી તરફ જોયું. તેની આંખોમાં મૂંઝવણ હતી. હું વિચારી રહ્યો છું, આગળથી હું માને કહીશ કે તારી સાથે થોડી નરમાઈ રાખે. મેં માથું હલાવ્યું. મને એવું નથી જોઈતું કે તમારી માં નરમાઈ રાખે. મને એ જોઈએ છે કે તમારું પોતાનું એક સ્ટેન્ડ હોય. હું એવા ઘરમાં નથી રહી શકતી જ્યાં દરેક નિર્ણય તમારી માને પૂછી લેવામાં આવે. તેનું કપાળ સંકોચાયું. તે મારું ઘર છે, પણ તે મારો પરિવાર છે. મેં જવાબ આપ્યો, અમારી વાતચીત 1 કલાકથી વધારે ચાલી. પહેલી વાર રડી નહીં, બૂમ પાડી નહીં. મેં મારી દરેક શરત સ્પષ્ટપણે જણાવી. હું નોકરી કરતી રહીશ. દીકરો મારા ઘરની પાસેની સ્કૂલમાં જશે. જો અમે સાથે રહેવા માટે પાછા જઈએ છીએ તો હું આર્થિક અને ઘરેલું કામોની વહેંચણી સ્પષ્ટ હોવી જોઈએ. અને સૌથી જરૂરી, તમારે તમારી મા સાથે પોતે વાત કરવી પડશે, હું નહીં. તે સાંભળતો રહ્યો, પણ હું જાણતી હતી કે તેની અંદર એક સંઘર્ષ ચાલી રહ્યો છે. 1 અઠવાડિયા પછી મારા સાસુનો અચાનક ફોન આવ્યો. પ્રિયા, વ્યસ્ત છો કે શું? તેમનો અવાજ અલગ હતો. હવે તેમાં એવી કડવાશ નહોતી. જી, હું ઓફિસમાં છું. રવિવારે ઘરે જમવા આવ. મારે વાત કરવી છે. હું જાણતી હતી કે આ માત્ર એક આમંત્રણ હતું. તે રાત્રે મેં મારા માતા પિતાને જણાવ્યું. મારા પિતા વિચારમાં પડી ગયા. તું જવા માગે છે? મેં ઘણીવાર વિચાર્યું. હું સામનો કરવા માગું છું. રવિવારે મેં એક સાદો ડ્રેસ પહેર્યો અને મારી કારથી તે જૂના ઘર તરફ ચાલી નીકળી. બધું એવું જ હતું, બસ મારા અંદરનો અહેસાસ બદલાઈ ગયો હતો. મારા સાસુ લિવિંગ રૂમમાં પહેલાંથી બેઠા હતા. રોહન તેમની બાજુમાં ઊભો હતો. પ્રિયા, બેસ. હું બેસી ગઈ. કમર સીધી. તેમણે મને થોડી વાર જોઈ.
પછી બોલ્યા, મેં સાંભળ્યું છે કે તે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. જી, સારું છે. સ્ત્રીઓ જ્યારે પોતાના કામમાં વ્યસ્ત રહે છે તો ખોટી વાતો નથી વિચારતી. તે વાક્ય હજી પણ થોડો કાંટો હતો, પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. હું નથી ઈચ્છતી કે પરિવાર તૂટે. તેમણે આગળ કહ્યું, પણ જો તું પાછી આવે તો એ સમજી લે કે આ મારું ઘર છે, તું વહુ છે, ત્યારે ઉપર નીચેનો ફેર રાખવો પડશે. મેં સીધી તેમની આંખોમાં જોયું. હું ઉપર નીચેનો ફેર જાણું છું, પણ મને પણ સન્માન જોઈએ. રૂમમાં તણાવ વધી ગયો. રોહન બોલ્યો, માં, મને લાગે છે કે જો પ્રિયા પાછી આવે છે તો કલાકના હિસાબે એક કામવાળી રાખી લઈશ. પ્રિયા નોકરી કરશે તો બધા ઘરનું કામ એકલી નથી કરી શકતી. તે ચોંકી ગઈ. બહારના લોકોને રાખવા ફિજૂલ ખર્ચે છે. પૈસાની ચિંતા હું કરી લઈશ. તેણે કહ્યું. મેં તેની તરફ જોયું. પહેલી વાર તેને તેની માની સામે સીધો ઊભો જોયો હતો. તે દિવસની વાતચીત શાંતિપૂર્ણ નહોતી, પણ વિસ્ફોટક પણ નહોતી. મારા સાસુ સંપૂર્ણપણે સહમત નહોતા, પણ તેમણે પહેલાંની જેમ સખત વિરોધ પણ ન કર્યો. કદાચ તેમને અહેસાસ થઈ ગયો હતો કે હું હવે તેવું નથી રહી, જે માત્ર ચૂપ રહેવાનું જાણતી હતી. જ્યારે હું જવા લાગી તો રોહન મારી સાથે ગેટ સુધી આવ્યો. પ્રિયા, મને થોડો વધુ સમય આપ. મેં તેના પાછળ તે ઘરને જોયું જ્યાં હું બહુ રડી હતી. હું હંમેશા રાહ નહીં જોઉં, પણ હું તને એક મોકો આપી રહી છું. પાછી ગાડી ચલાવતા મારું મન હળવું લાગ્યું. એટલા માટે નહીં કે બધું ઠીક થઈ ગયું હતું, પણ એટલા માટે કે પહેલી વાર મને સામનો કરતા ડર નહોતો લાગી રહ્યો. મારા લગ્ન એક એવા ચોક પર ઊભા હતા જ્યાં એક રસ્તો બદલવા સાથે પાછો જવાનો હતો ને બીજો એક નવા રસ્તા પર વળવાનો. હું તે નહોતી જેને ધકેલવામાં આવી રહી હતી. હું તે હતી જે પોતે નિર્ણય કરી રહી હતી. તે વાતચીત પછી વસ્તુઓ તરત ન બદલાય, પણ એક બહુ નાની ગડબડ શરૂ થઈ ચૂકી હતી. રોહન હવે પહેલાંની જેમ ચૂપ નહોતો રહેતો, અને હું પણ હવે માત્ર રાહ જોનારી નહોતી રહી ગઈ. તે મુલાકાત પછી પહેલા અઠવાડિયે તે 2 વાર દીકરાને લેવા આવ્યો, અને માત્ર જલ્દીથી મળીને ગયો નહીં, પણ મારા માતા પિતા સાથે બેસીને જમ્યો પણ ખરો. પહેલી વાર જ્યારે તે જમવા પર હતું ત્યારે માહોલ થોડો વિચિત્ર હતો. મારા પિતા શાંત ભાવથી ભોજન પીરસતા રહ્યા. મારી માએ કેટલાક ઔપચારિક સવાલ પૂછ્યા. રોહને ધીમે ધીમે જવાબ આપ્યો. તેના અવાજમાં હવે એવી લાપરવાહી નહોતી જેવી ત્યારે થતી હતી જ્યારે હું સાસરામાં હતી. જ્યારે વાસણો સમેટાયા તો તે મારી માની મદદ કરવા માટે ઊભો થઈ ગયો. હું રસોડાના દરવાજા પર ઊભી જોઈ રહી હતી. મારી માએ કહ્યું, રેવા દે બેટા, તું બહાર બેસ. તેણે જવાબ આપ્યો, નહીં માજી, કોઈ વાત નહીં. ઘરે હું વધારે કંઈ કરતો નહોતો, હવે મારે આદત પાડવી પડશે. આ સાંભળીને હું રોકાઈ ગઈ. એટલા માટે નહીં કે આ બહુ મોટી વાત હતી, પણ એટલા માટે કે આ બહુ સરળ હતી. પહેલાં તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે ઘરનું કામ તેની પણ જવાબદારી છે. તે રાત્રે જ્યારે તે જવા લાગ્યો તો તેને નીચે સુધી મૂકવા ગઈ. તેનું માથું મારી તરફ જોયું. તેની આંખોમાં થોડો થાક હતો, પણ તે નજર નહોતો ચોરાવી રહ્યો. પ્રિયા, મેં મા સાથે ફરી વાત કરી. તે ખુશ તો નથી, પણ મેં સાફ કહી દીધું છે કે જો તું પાછી આવે છે તો હું કલાકના હિસાબે કામવાળી રાખીશ અને તું નોકરી કરતી રહીશ. અને માને દખલ દેવાની વાતનું શું? મેં પૂછ્યું. તેણે એક શ્વાસ છોડ્યો. મેં માને કહ્યું છે કે પતિ પત્ની વચ્ચેની વાતો અમે પોતે જ ઉકેલી લઈશું. હું ચૂપ રહી. આ શબ્દો સાંભળવા માટે હું 5 વર્ષથી તરસતી હતી, પણ હું એ પણ સમજતી હતી કે એકવાર કહી દેવું એ ગેરંટી નથી કે તે હંમેશા તેના પર કાયમ રહેશે. હું તારા પર તરત પાછી આવવાનું દબાણ નહીં કરું. તેણે આગળ કહ્યું, પણ હું ઈચ્છું છું કે આપણે વધુ કોશિશ કરીએ. મેં તેને ઘણીવાર સુધી જોયું. હું માત્ર બાળક માટે પાછી નહીં આવું. હું ત્યારે પાછી આવીશ જ્યારે મને લાગશે કે મને સન્માન મળી રહ્યું છે. તે માથું હલાવ્યું. આગળના કેટલાક દિવસોમાં હું મારા કામમાં ડૂબી ગઈ. નવી કંપનીમાં હું માત્ર એક ટ્રેની ડિઝાઇનર હતી. ઓફિસમાં યુવાન લોકો બહુ ઝડપી અને ટ્રેનથી વાકેફ હતા. મને દરેક નાની નાની વસ્તુ ફરીથી શીખવી પડી રહી હતી.
ક્યારેક હું રાત્રે 9 વાગ્યે ઘરે ફરતી, આંખો થાકેલી અને માથું દુખાવાથી ફાટતું હોય. પણ દર વખતે જ્યારે હું મારું બેંક એકાઉન્ટ ખોલતી અને મહિનાની સાચી તારીખ પર મારો પગાર જોતી તો મને થોડું વધુ મજબૂત મહેસૂસ થતું. એક બપોરે મારા મેનેજરે મને બોલાવી, પ્રિયા, તે ગયા અઠવાડિયે ક્લાયન્ટ માટે જે બ્રાન્ડ આઇડેન્ટિટી બનાવી હતી તે બહુ સારી હતી. શું તે એક નાના પ્રોજેક્ટની લીડ બનાવવા માગીશ? હું થોડી ચોંકી ગઈ. શું હું કરી શકીશ? તે હસ્યા. નોકરી છોડતા પહેલાં તને અનુભવ હતો, પોતાને ઓછો ન સમજ. હું મીટિંગ રૂમમાંથી બહાર નીકળી તો મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. વર્ષો પછી પહેલીવાર મને મારી આવડત માટે ઓળખવામાં આવી રહી હતી. ન કોઈની પત્ની હોવાને નાતે તે રાત્રે મેં મારા માતા પિતાને આ જણાવ્યું. મારા પિતાએ જોરથી હસ્યા. જોયું, આખરી દીકરી કોની છે? મારી માએ મને હોપથી જોયું. સ્ત્રીનું પોતાનું કંઈક હોવું જોઈએ, ત્યારે તે માથું ઉચકીને જીવી શકે છે. રોહને પણ ફોન કર્યો. મેં તેને સંક્ષેપમાં જણાવ્યું. તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, મને તારા પર ગર્વ છે. તે વાક્ય મારા દિલને નરમ કરી દીધું, પણ મેં પોતાની લાગણીઓમાં વહેવા ન દીધી. મેં માત્ર કહ્યું, શુક્રિયા. સપ્તાહના અંતે મારા સાસુ અચાનક જણાવ્યા વિના મારા ઘરે આવી ગયા. હું દીકરાને રંગ ભરવાનું શીખવી રહી હતી કે દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો જોયું કે તે ઊભા છે. હાથમાં ફળોની એક બેગ હતી. હું થોડી હેરાન થઈ, પણ તો પણ કહ્યું, આવો માજી, અંદર આવો. તે અંદર આવ્યા. તેમની નજરો મારા નાના અને સ્વસ્થ એપાર્ટમેન્ટ પર ફરી. તેમણે કંઈ ન કહ્યું, બસ બેગ ટેબલ પર મૂકી દીધી. નોકરી પર જવા લાગે છો? જી. ઓફિસ દૂર તો નથી? વધારે દૂર નથી માજી. તે સોફા પર બેસી ગયા. મારો દીકરો દોડીને તેમના પગથી વીંટળાઈ ગયો. તેમણે તેના માથા પર હાથ ફેરવ્યો. તેમનો ચહેરો નરમ પડી ગયો. મને ખબર છે, છેલ્લા કેટલાક મહિનાઓમાં તને બહુ દુઃખ થયું છે. તેમણે ધીમે ધીમે કહ્યું, મારો પણ ગુસ્સો તે છે, પણ હું નથી ઈચ્છતી કે પરિવાર તૂટે. હું તેમની સામે સીધી બેઠી. હું પણ નથી ઈચ્છતી. તેમણે મારી તરફ જોયું. પહેલીવાર તેમની આંખોમાં તે ટેકાપણું નહોતું. પણ તારે એ સમજવું પડશે કે મેં મારી પૂરી જિંદગી મારા રીતે જીવી છે. બદલાવ સરળ નથી. મેં ધીમેથી જવાબ આપ્યો. હું તમને સંપૂર્ણપણે બદલવા માટે નથી કહી રહી. હું બસ એ ઈચ્છું છું કે તમે અમે પતિ પત્નીની જિંદગીનું સન્માન કરો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તેમણે એક લાંબો શ્વાસ લીધો. ઠીક છે, તેમણે કહ્યું. અવાજમાં ખુશી નહોતી, પણ કડવાશ પણ નહોતી. હું કોશિશ કરીશ. હું જાણતી હતી કે તે કોશિશ શબ્દોમાં કોઈ ગેરંટી નહોતી, પણ ઓછામાં ઓછા આ એક દરવાજો હતો. જ્યારે તે જવા લાગ્યા તો હું તેમને નીચે સુધી મૂકવા ગઈ. તેમણે પાછળ ફરીને મારી તરફ જોયું. પ્રિયા, એવું ન વિચારતી કે હું તને નફરત કરું છું. હું બસ ઘરમાં મારો અધિકાર ખોવાઈ જવાથી ડરતી હતી. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. મેં ધીમેથી કહ્યું, હું તમારો અધિકાર નથી લેવા માગતી. હું બસ મારી જગ્યા બનાવવા માગું છું. તેમણે કંઈ ન કહ્યું, બસ માથું હલાવી દીધું. તે રાત્રે હું બાલ્કનીમાં એકલી બેઠી હતી. રાતની ઠંડી હવા અને દૂરથી આવતી ગાડીઓનો અવાજ મને વહુ બનીને આવેલા શરૂઆતના દિવસો યાદ આવી ગયા. હું હંમેશા મારા સાસુને ખુશ કરવાની કોશિશ કરતી હતી. રસોઈ બનાવવાની રીતથી લઈને વાત કરવા અને ઉઠવા બેસવાના સમય સુધી મેં વિચાર્યું હતું કે જો હું પૂરતી સારી બની જઈશ તો બધું ઠીક થઈ જશે. પણ હું એક વાત ભૂલી ગઈ હતી. જો મારી સીમાઓ પોતે નહીં બનાવીશ તો કોઈ બીજું મારા માટે આ નહીં કરે. ફોન વાગ્યો. રોહનનો મેસેજ હતો. માં તને મળવા આવી હતી કે શું? હા. તેમણે કહ્યું કે તે બદલવાની કોશિશ કરશે. હું પણ કરીશ. હું તે મેસેજને ઘણી વાર સુધી જોતી રહી. મને તારા પરફેક્ટ હોવાની જરૂર નથી. મેં જવાબ આપ્યો. મને બસ તારા સતત કોશિશ કરવાની જરૂર છે. તે તરત ફોન કર્યો. પ્રિયા, હું સમજી ગયો. આ વખતે હું તને ખોવા માગતો નથી. મેં બીજી તરફ તેનો અવાજ સાંભળ્યો. હવે તેમાં પહેલાં જેવી અકળ નહોતી. હું જાણતી હતી કે તે ડરી રહ્યો હતો, પણ તે ડરને એક્શન સાથે આવવું હતું. તમે પરિવાર ખોવાઈ જવાથી ડરો છો કે તમારી છબી ખોવાઈ જવાથી? મેં પૂછ્યું.
તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો. હું તને ખોવાઈ જવાથી ડરું છું. મેં આંખો બંધ કરી લીધી. તો સાબિત કરો. અમે નક્કી કર્યું કે અમે થોડા સમય માટે અલગ રહીને કોશિશ કરીશું. તે મારી ઓફિસની પાસે એક એપાર્ટમેન્ટ ભાડે લેશે. સપ્તાહના અંતે સાસુ મળવા આવી શકતા હતા. જો બધું ઠીક રહ્યું તો અમે આગળનું વિચારીશું. આ નિર્ણય સરળ નહોતો, પણ પહેલી વાર મને લાગ્યું કે હું ચાલી રહી છું, ઘસડાઈ નથી રહી. મારા લગ્ન હવે એકલા મારી લડાઈ નહોતી. ઓછામાં ઓછું હવે વાતચીત તો થઈ રહી હતી. મને ખબર હતી કે આગળ પડકારો હતા. જૂની આદતો કેટલાક વાયદાઓથી ગાયબ નથી થતી, પણ હું બદલાઈ ચૂકી હતી. અને જ્યારે એક સ્ત્રી બદલાય છે તો પરિવારની સંરચના પણ બદલવું પડે છે. મને હવે ખોવાઈ જવાનો ડર નહોતો, કારણ કે મેં પોતાને પાછી મેળવી લીધી હતી. તે વાતચીતથી પછીના 2 અઠવાડિયા બાદ રોહને ખરેખર મારી ઓફિસથી લગભગ 10 મિનિટના અંતરે એક નાનો એપાર્ટમેન્ટ ભાડે લઈ લીધું. મોટો નહીં, આલિશાન નહીં, પણ સાફ સુથરો, રોશનીથી ભરેલો, અને સૌથી જરૂરી, મારા સાસુના નિયંત્રણથી બહાર. જે દિવસે તે મને ઘર બતાવવા લઈ ગયો, હું ખાલી લિવિંગ રૂમની વચ્ચે ઊભી હતી. પશ્ચિમ તરફ ખુલતી બારીમાંથી બહાર જોઈ રહી હતી. સાંજનો તડકો ફ્લોર પર પથરાયેલો હતો. એક એવી હુંફાળી રોશની જેની કમી મને વર્ષોથી ખોચી રહી હતી. કેવું લાગ્યું? તેણે પૂછ્યું. રહેવા માટે પૂરતું છે, મેં જવાબ આપ્યો. તે મારી તરફ એ રીતે જોઈ રહ્યો હતો, જાણે કંઈક વધુ સાંભળવાની રાહ જોતો હોય. પણ મેં કંઈ ન કહ્યું. હું એ બહુ જલ્દી વાયદા કરવા નહોતી માગતી, અને નક્કી કર્યું કે અમે 3 મહિના અલગ રહીને કોશિશ કરીશું. દીકરો હજી પણ મારી સાથે જ રહી રહ્યો હતો. રોહન પહેલાં તે એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો. બધું બરાબર ગોઠવાયું, અને પછી સપ્તાહના અંતે દીકરાને ત્યાં લઈ ગયો. પહેલા સપ્તાહના અંતે જ્યારે હું તે નવા એપાર્ટમેન્ટમાં દાખલ થઈ તો મારા મનમાં એક અજીબ ગભરાટ અને સાવધાની હતી. તેણે બધું ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવ્યું હતું. ફ્રિજમાં ખાવાનું સામાન હતું. દીકરાના રૂમમાં એક નરમ ગાલીચો પથરાયેલો હતો, અને કિતાબોની એક નાની શેલ્ફ પણ હતી. આ બધું તે પોતે જ પસંદ કર્યું. મેં પૂછ્યું, હા, મેં દુકાનદારને બાળકો માટે શું યોગ્ય રહેશે? તે પૂછ્યું હતું. મેં માથું હલાવ્યું. ન વખાણ કર્યા, ન ફરિયાદ, પણ દિલમાં એક હળવી હલચલ થઈ. ત્યાં પહેલી સાંજે અમે સાથે જમ્યા. સાસુની ટોક નહોતી, ન તો કોઈ ઘૂરતી નજરો હતી. માત્ર અમે 3 લોકો હતા. દીકરો મોજ મસ્તી કરી રહ્યો હતો, જ્યારે હું અને રોહન હજી પણ થોડા અસહજ હતા. જ્યારે દીકરો સૂઈ ગયો તો તે મારી પાસે આવીને બેઠો. પ્રિયા, મને ખબર છે કે તને હજી પણ પૂરો ભરોસો નથી, પણ કોશિશ કરીશ. મેં સીધી તેની આંખોમાં જોયું. મને તારા વધારે બોલાવવાની જરૂર નથી. મને બસ એ જોઈએ છે કે તું જે કહે તેના પર કાયમ રહે. તે માથું હલાવ્યું. પહેલાં અઠવાડિયું ઘણું શાંતિથી વીત્યું. તે ઓફિસથી સમય પર ઘરે આવતો, દીકરાને નવડાવવામાં મારી મદદ કરતો, અને ક્યારેક સવારનો નાસ્તો પણ બનાવી દીધો. એક દિવસ હું એક જરૂરી પ્રોજેક્ટને કારણે મોડી ઘરે પાછી ફરી. તો તમે પહેલાંથી જ દીકરાને સ્કૂલથી લઈ લીધો હતો, અને મને ફોન કરીને જણાવી દીધું હતું તું તારું કામ પૂરું કરીને જ આવજે. ઘરે બધું ઠીક છે. આ સાંભળીને હું કંપનીના કોરિડોરમાં જ રોકાઈ ગઈ. પહેલાં જ્યારે પણ હું મોડે સુધી કામ કરવાની વાત કરતી તો તે કહેતો હતો કે ઘરનું કામ કોણ કરશે, અને હવે તે પોતે કરી રહ્યો હતો. પણ અસલી બદલાવ માત્ર તેની તરફથી નહોતો આવ્યો, તે મારી તરફથી પણ હતો. મેં દરેક વસ્તુને નિયંત્રિત કરવાની આદત છોડવાની શરૂ કરી દીધી હતી. પહેલાં આલોચનાના ડરથી હું દરેક કામને પરફેક્ટ કરવાની કોશિશ કરતી હતી. હવે હું પોતાને થાકવાની પરવાનગી આપતી હતી. તેને પોતાના રીતે કામ કરવા દેતી હતી. ભલે તે એટલો કુશળ ન હોય કે રાત્રે તેણે વાસણો ધોયા તો તેના પર સાબુ લાગી રહ્યો હતો. મેં જોયું, પણ કંઈ કહ્યું નહીં. મેં મારી જાતને કહ્યું, જરૂરી એ છે કે તે કરી રહ્યો છે. જોકે પડકારામાં બંને તરફથી નહીં, પણ બહારથી આવ્યો. એક બપોરે
મારા સાસુનો ફોન આવ્યો, પ્રિયા આ અઠવાડિયે ઘરે જમવા આવી જજે. જી, અમે તો નવા એપાર્ટમેન્ટમાં છીએ, તમે ત્યાં આવી જાઓ. તે તો ઠીક છે, પણ શું તમે લોકો હંમેશા અલગ જ રહેશો? મેં મારો અવાજ શાંત રાખ્યો. 3 મહિનાની કોશિશ છે માજી, તેના પછી અમે આગળનું વિચારીશું. તે થોડી સેકન્ડ ચૂપ રહી. હું એ વૃદ્ધ થઈ ગઈ છું. શું તમને મારા જજબાતોનો ખ્યાલ નથી? આ વાક્ય મારા દિલને એક નબળા હિસ્સાનો સ્પર્શી ગયું, પણ મેં પોતાને ડગમગવા ન દીધી. અમે ખ્યાલ રાખીએ છીએ એટલે જ અમે સંબંધ તોડ્યો નથી. અમે અઠવાડિયાના અંતે તમને મળવા આવતા રહીશું. તેમણે વધુ કંઈ ન કહ્યું, બસ હા કહીને ફોન કાપી દીધો. તે રાત્રે રોહન ચૂપચાપ બેઠો હતો. માનો ફોન આવ્યો હતો. હા, તે એક લાંબો શ્વાસ લીધો. મને ખબર છે કે મા માટે આ સ્વીકારવું મુશ્કેલ છે, પણ જો અમે પહેલાંની જેમ સાથે રહેવા લાગ્યા તો બધું ફરીથી એવું થઈ જશે. મેં તેમની તરફ જોયું. પહેલી વાર તેણે આ વાત મને યાદ કરાવ્યા પહેલાં કહી, તમને ડર નથી લાગતો કે માં દુઃખી થશે? મેં પૂછ્યું. લાગે છે, તેણે જવાબ આપ્યો, પણ મને મારો નાનો પરિવાર ખોવાઈ જવાનો ડર વધારે છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. રવિવારે અમે દીકરાને લઈને સાસુના ઘરે ગયા. તે દિવસના ભોજનમાં હવે એવી કડાશ નહોતી, પણ હજી પણ એક અંતર હતું. તેમણે મારી સાથે પહેલાં કરતાં ઓછી વાત કરી. મોટા ભાગે તે પોતાને જ પૂછતા રહ્યા. જ્યારે હું રસોડામાં મદદ કરવા ગઈ તો તે મારી પાસે ઊભા રહી ગયા. અલગ રહીને આરામ છે? તેણે પૂછ્યું. અવાજમાં ઠંડક નહોતી. જી ઠીક છે. રોહન ઘરનું કામ કરે છે. જી કરે છે. તેમણે હળવું માથું સંકોચ્યું. પછી ધીમેથી બોલ્યા, તેને વધારે માથે ન ચડાવતી. પુરુષોને જ્યારે આદત પડી જાય છે તો ઠીક નથી થતું. હું ધીમેથી હસી. હું માથે નહીં ચઢાવી રહી, બસ જવાબદારી વેચી રહી છું. તેમણે કોઈ જવાબ ન આપ્યો. મને અહેસાસ થયો કે તે પાછળ હટવાનું શીખી રહ્યા હતા. ભલે તે બહુ મુશ્કેલ હતું. નવા એપાર્ટમેન્ટમાં પાછા ફરીને મને પહેલાં જેવી ગૂંગળામણ મહેસૂસ ન થઈ, પણ બરાબર આ સમયે મેં પોતાને વધુ ઉડાણથી જોવાનું શરૂ કર્યું. એક રાત્રે જ્યારે દીકરો સૂઈ ગયો તો મારા વ્યક્તિગત લક્ષ્યો લખવા બેઠી. એક પત્ની કે માના નહીં, પણ પ્રિયાના લક્ષ્યો. હું આગામી 3 વર્ષોમાં એક ડિઝાઇનની ટીમને લીડ બનાવવા માગતી હતી. મારે એક અલગ બચત રાખવા માગતી હતી જે મને આત્મનિર્ભર બનાવી શકે. અને હું ઈચ્છતી હતી કે મારો દીકરો મોટો થઈને તેની માને એક મજબૂત વ્યક્તિત્વના રૂપમાં જુએ, ન કે એક મજબૂત સ્ત્રીના રૂપમાં. રોહન બહાર આવ્યો અને મને લખતા જોયું. શું લખી રહી છે? મારો પ્લાન. તે મારી પાસે બેસી ગયો. તેમાં હું છું. મેં તેની તરફ જોયું. છે, પણ કેન્દ્રમાં નહીં. તે થોડો ફીકો હસ્યો. હું તો વિચારતો હતો કે હું જ ઘરનો એકમાત્ર સહારો છું. તો હજી પણ એક સહારો છે, મેં કહ્યું, પણ એકમાત્ર નહીં. અમે થોડી વાર ચૂપ રહ્યા. આ ચૂપ કીધી હવે ભારે નહોતી, પણ એક જરૂરી ઠેરાવ જેવી હતી. અલગ રહેવાનો પહેલો મહિનો કોઈ મોટી ઘટના વિના વીતી ગયો, પણ હું સમજતી હતી કે અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે જૂની આદતો પાછી ફરે છે. એક રાત્રે તે સામાન્ય કરતાં મોડો ઘરે આવ્યો, જણાવ્યા વિના. મેં ફોન કર્યો તો ઉઠાવ્યો નહીં. લગભગ 11 વાગ્યે તે પાછો ફર્યો. દારૂની હળવી મહેક આવી રહી હતી. ક્લાયન્ટ સાથે હતો, તેણે કહ્યું. મેં તેને જોયો. જૂની યાદો પાછી આવી. જ્યારે તે કામનું બહાનું બનાવીને મને સાસુ સાથે એકલી છોડી દીધો હતો. તમે એક મેસેજ કરી શકતા હતા, મેં કહ્યું. હું બહુ વ્યસ્ત હતો, એટલો વ્યસ્ત કે 10 સેકન્ડ પણ નહોતી. તે ચૂપ થઈ ગયો. મેં અવાજ ઊંચો ન કર્યો. મેં માત્ર કહ્યું, જો તમે બદલવા માગો છો તો તમારે નાની નાની વસ્તુઓથી શરૂઆત કરવી પડશે. તે ખુરશી પર બેસી ગયો, માથું હાથોમાં થામીને. માફ કરજે, મને હજી આદત નથી. હું જાણતી હતી કે બદલાવ એક દિવસમાં નથી થતો, પણ જો દરેક ભૂલ પછી તો તેને માનીને સુધારે તો કદાચ. અમારા પાસે એક મોકો હતો. તે રાત્રે હું તરત ન સૂઈ. હું છતને જોતી રહી. મારી અત્યાર સુધીની સફર વિશે વિચારતી રહી. એક એવી સ્ત્રી
જે એક નાના સુટકેસ સાથે સાસુ છોડીને નીકળી હતી. ત્યાંથી લઈને એક એવી સ્ત્રી સુધી જે બે રસ્તાઓની વચ્ચે ઊભી હતી. હું એક વચ્ચેની જગ્યામાં જીવી રહી હતી. ને સંપૂર્ણપણે પાછી ગઈ હતી, ને તો સંપૂર્ણપણે જતી રહી હતી. મને નહોતી ખબર કે આગામી 3 મહિના કેવા હશે, પણ હું જાણતી હતી કે હું બદલાઈ ચૂકી હતી. મને હવે મારી જગ્યા ખોવાઈ જવાનો ડર નહોતો, કારણ કે મેં મારી જગ્યા પોતે બનાવી લીધી હતી. અલગ રહેવાની કોશિશનો બીજો મહિનો એક એવી ઘટનાથી શરૂ થયો જેની મેં અપેક્ષા નહોતી કરી. એક સવારે હું જેવી ઓફિસ પહોંચી, મને મારા સાસુનો ફોન આવ્યો. પ્રિયા, હું પડી ગઈ. હું સૂન રહી ગઈ. ક્યાં પડી ગયા માજી? બાથરૂમમાં પગ લપસી ગયો. રોહન મને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે. મેં વધારે ન વિચાર્યું. મેનેજર પાસેથી અડધા દિવસની રજા લીધી અને ટેક્સીથી હોસ્પિટલ માટે નીકળી પડી. આખો રસ્તો મારું દિલ બેચેન હતું. ભલે મારા અને તેમના વચ્ચે કેટલા પણ મતભેદ હતા, તે મારા પતિની મા હતી, મારા દીકરાની દાદી હતી. જ્યારે હું પહોંચી તો રોહન ઇમરજન્સી વોર્ડની બહાર બેન્ચ પર બેઠો હતો. ચહેરો તણાવથી ભરેલો હતો. ડૉક્ટરે શું કહ્યું? મેં પૂછ્યું. કાંડામાં હાડું ફ્રેક્ચર છે, પ્લાસ્ટર ચડાવવું પડશે, ખતરાની કોઈ વાત નથી. મેં રાહતનો શ્વાસ લીધો. થોડી વાર પછી નર્સે તેમને બહાર લઈને આવી. તેમના જમણા હાથ પર સફેદ પ્લાસ્ટર ચઢેલું હતું. ચહેરો પીળો હતો, પણ હજી પણ એક અકળ હતી. તેવી મારી તરફ જોયું. તેમની આંખોમાં હેરાની હતી. તું પણ આવી ગઈ? જી. મેં વધારે કંઈ ન કહ્યું. બસ ડૉક્ટરના કહેવા પર તેમને થોડા દિવસ માટે દાખલ કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ. રોહનને કાગળો સંભાળવાની સાથે સાથે કંપનીના ફોન પર સતત આવી રહ્યા હતા. બપોરે જ્યારે તેને એક જરૂરી કામથી પાછું જવું પડ્યું તો હું તેમના સાથે રૂમમાં રોકાઈ ગઈ. હોસ્પિટલનો રૂમ, જેમાં કીટાણુનાશકની હળવી ગંધ હતી. તે પથારી પર સૂતા બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. મેં તમને પરેશાન કરી દીધી, તેમણે ધીમેથી કહ્યું. કોઈ વાત નહીં માજી. તે થોડી વાર ચૂપ રહ્યા, પછી પૂછ્યું. અલગ રહીને તને વધારે સંતોષ મળે છે? તે સવાલમાં હવે તપાસનો ભાવ નહોતો. તે એક સાચી જિજ્ઞાસા જેવું હતું. જી, મળે છે. મેં સાચું કહ્યું. તેમણે ધીમેથી માથું હલાવ્યું. રોહન બાળપણથી જ મારી વાત માનવાનું આદી છે, અને મને પણ તેના માટે નિર્ણય લેવાની આદત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તેનાથી તને આટલી તકલીફ થશે. મેં તેમને જોયા. તે પડે તે મને સાસુ નહીં, પણ એક વૃદ્ધ સ્ત્રી લાગ્યા, જે હાથ છોડાવવાનું શીખી રહ્યા હતા. હું તમારાથી નારાજ નથી, મેં કહ્યું. હું બસ મારો અવાજ ખોવાઈ જવાથી ડરતી હતી. તેમણે એક લાંબો શ્વાસ લીધો. અને હું મારી ભૂમિકા ખોવાઈ જવાથી ડરતી હતી. આ બે વાક્યો બે કોયડાઓના ટુકડાની જેમ હતા. અમે હવે બે અલગ અલગ મોરચા પર ઊભા નહોતા, પણ એકબીજાના ડરને જોઈ રહ્યા હતા. 3 દિવસ જ્યારે તે હોસ્પિટલમાં હતા, હું અને રોહન વારાફરતી તેમની દેખભાળ કરતા. રોહને એક દિવસની રજા લીધી. બાકીના દિવસો હું લંચના સમયે એક ઓફિસ પછી આવી જતી. મારી માએ પણ દલિયા બનાવીને મોકલ્યા. જ્યારે તેમને ખબર પડી કે મારી મા આવી છે તો તે થોડી અસહજ થઈ ગયા. બહેનજી, તમે તકલીફ કેમ લીધી? મારી મા પ્રેમથી હસી. એમાં તકલીફ કેવી દીદી? બાળકો તો બધાના એક સરખા હોય છે. બે સ્ત્રીઓ જે ક્યારેક બે છેડા પર હતી, હવે એકબીજાની પાસે બેસીને ધીમે ધીમે વાત કરી હતી. હું પલંગના ખૂણા પર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી, અને મારું દિલ અચાનક હળવું થઈ ગયું. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ડૉક્ટરે ઓછામાં ઓછો 1 મહિના સુધી જમણા હાથનો ઉપયોગ ન કરવાની ના પાડી. રોહને કહ્યું કે તે માના ઘરે કલાકના હિસાબે કામવાળી લગાવી દેશે. મને અજાણ્યા લોકોની આદત નથી, તેમણે વિરોધ કર્યો. આદત નથી તો પાડવી પડશે, રોહને કહ્યું. અવાજ દ્રઢ હતો, પણ કઠોર નહીં. તમે બધું એકલા નથી કરી શકતા. મને અહેસાસ થયો કે તે પોતાનો વાયદો નિભાવી રહ્યો હતો. આગળના કેટલાક દિવસો સુધી હું ક્યારેક ક્યારેક તેમના ઘરે જઈને હળવા કામમાં મદદ કરી દેતી. આ કોઈ મજબૂરીને કારણે નહોતું, પણ
હું એવું કરવા માગતી હતી કે બપોરે જ્યારે હું ટેબલ સાફ કરી રહી હતી, તેમણે મારી તરફ જોયું અને કહ્યું, પ્રિયા, જો તને અલગ રહેવું સારું લાગે છે તો ત્યાં જ રહે. હું દબાણ નહીં કરું. મેં હાથ રોકી લીધા. તમે ખરેખર એવું વિચારો છો? હા, હું નથી વિચારતી. હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમારા પતિ પત્નીમાં તિરાડ આવે. મેં તરત જવાબ ના આપ્યો. મેં બસ ધીમેથી કહ્યું, શુક્રિયા માજી. તે રાત્રે મેં આ વાત રોહનને જણાવી. તે થોડી વાર ચૂપ બેઠો રહ્યો. મને નહોતું લાગ્યું કે માં આવું કહેશે. માણસ જ્યારે નબળો હોય છે તો તેને વસ્તુઓ વધારે સ્પષ્ટ દેખાય છે. મેં કહ્યું. તે મારો હાથ પકડી લીધો. પ્રિયા, મને ખબર છે કે મારામાં હજી પણ ઘણી કમીઓ છે, પણ હું આ પરિવારને જાળવી રાખવા માગું છું. મેં તેના હાથને જોયો. આ એ જ હાથ હતો જે મને નિરાશ કરી હતી, પણ હવે તે કોશિશ કરી રહ્યો હતો. પરિવાર માત્ર જાળવી રાખવું નથી હોતું. મેં ધીમે ધીમે કહ્યું, પણ એકબીજાની સાથે આગળ વધવું હોય છે. 3 મહિનાની પરીક્ષણ અવધિ લગભગ પૂરી થઈ ચૂકી હતી. બધું પરફેક્ટ નહોતું, પણ હવે ગુંગળામણ ભરેલા ભોજન નહોતા. મારો દીકરો ખુશ હતો. મારા કામમાં પણ સારી પ્રગતિ થઈ ગઈ હતી. જે પ્રોજેક્ટની હું લીડ હતી તેની ક્લાયન્ટે પ્રશંસા કરી અને મેનેજરે માથું ભથ્યું. વધારાનો પ્રસ્તાવ આપ્યો. એક સાંજે જ્યારે મેં ત્રણેય જમી રહ્યા હતા તો દીકરાએ અચાનક પૂછ્યું, મમ્મી, શું અમે હંમેશા અહીં જ રહીશું? મેં દીકરાને જોયો, પછી રોહનને. રોહને મારી જગ્યાએ જવાબ આપ્યો, જો મમ્મીને પસંદ આવશે તો અમે અહીં જ રહીશું. દીકરાએ માથું હલાવ્યું અને ફરીથી ખાવા લાગ્યો. તે સરળ વાક્ય મને સમજાવી દીધું. વડીલોના નિર્ણયનો સીધો અસર બાળક પર પડે છે, અને બાળકને એક મોટા ઘરની નહીં પણ એક સુરક્ષિત માહોલની જરૂર હોય છે. બીજા મહિનાના અંતે અમે ગંભીરતાથી વાત કરવા બેઠા. પ્રિયા, તું લાંબા સમય સુધી અલગ રહેવા વિશે શું વિચારે છે? તેણે પૂછ્યું. મને લાગે છે કે એક સારો વિકલ્પ છે. મેં જવાબ આપ્યો. અને માં, અમે તેમની દેખભાળ કરતા રહીશું, પણ જરૂર નથી કે સાથે રહીએ. તે વિચારમાં પડી ગયો. હું મા સાથે સ્પષ્ટપણે વાત કરીશ. હું જાણતી હતી કે આ સરળ નહીં હોય, પણ હું એ પણ જાણતી હતી કે તે માણસ કરતાં વધારે પરિપક્વ થઈ ગયો હતો, જેણે ક્યારેક મને વિચારવા માટે પિયર જવાનું કહ્યું હતું. તે રાત્રે હું તેની બાજુમાં સૂતી હતી. હવે પહેલાં જેવું અંતર મહેસૂસ નહોતું થઈ રહ્યું, પણ મેં પોતાને અસ્થાયી શાંતિમાં સંપૂર્ણપણે ડૂબવા પણ ન દીધી. મેં એક વાત સમજી લીધી હતી. લગ્નનો મતલબ પહેલાં જેવું થઈ જવું નથી હોતું, પણ એક નવી નીમ પર તેને ફરીથી બનાવવાનું હોય છે. અને હું જે ક્યારેક એક સુટકેસ સાથે ઘરથી નીકળી હતી, મેં પોતે પસંદ કરી રહી હતી કે મારે ક્યાં રહેવું છે. અમારા અલગ રહેવાની કોશિશનો 3જો મહિનો એક દુર્લભ શાંતિ શરૂ થયો. હું સોફા પર બેસીને ક્લાયન્ટને મોકલતા પહેલાં અંતિમ ડિઝાઇન ચકાસી રહી હતી, અને રોહન દીકરાના કપડાં વાળી રહ્યો હતો. આ તસવીરે જો 1 વર્ષ પહેલાં હોત તો કદાચ હું વિચારતી કે હું સપનું જોઈ રહ્યો છું, પણ આ શાંત ક્ષણોમાં મેં વાસ્તવિકતાને વધુ ઊંડાણથી જોવાનું શીખ્યું. મને હવે તે વહેમ નહોતો કે માત્ર જગ્યા બદલાવાથી બધા મતભેદ ખતમ થઈ જશે. અલગ રહેવાથી અમારો સાસુ સાથેનો સીધો ટકરાવ ઓછો થઈ ગયો, પણ તેણે અમને પતિ પત્ની વચ્ચેની જૂની આદતોને આપોઆપ ઠીક નહોતી કરી. એક સાંજે જ્યારે મને એક નવા પ્રોજેક્ટની ઈમેલ મળી, એક મોટો કોન્ટ્રાક્ટ જે 3 મહિના સુધી ચાલવાનો હતો, હું એટલી ખુશ હતી કે તરત જ શેર કરવા માગતી હતી. રોહન, કંપની મને મુખ્ય પ્રોજેક્ટ સોંપ્યો છે. જો આ સારું રહ્યું તો પ્રમોશન પણ થઈ શકે છે. તે માથું ઉચકીને હસ્યો. બહુ સરસ. તો તું ઘણી વ્યસ્ત રહીશ. હા, કદાચ સાંજે મોડે સુધી કામ કરવું પડે. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી પૂછ્યું, તો પછી દીકરાને શું થશે? તે સવાલમાં કોઈ ભારેપણું નહોતું, પણ હું તેના પાછળ છુપાયેલી ચિંતાને મહેસૂસ કરી શકતી હતી. અમે બંને મળીને સંભાળી લઈશું. મેં જવાબ આપ્યો, હું આ મોકો નથી છોડી શકતી. તે માથું હલાવ્યું.
પણ હું જાણતી હતી કે તે મનથી સંપૂર્ણપણે સહજ નહોતો. આગળના કેટલાક દિવસોમાં મારું શેડ્યુલ વધુ વ્યસ્ત થઈ ગયું. હું અઠવાડિયામાં 2-3 વાર મોડેથી ઘરે ફરતી. એક દિવસ તો ઘરે પહોંચતા રાતના 10 વાગી ગયા. રોહને કોઈ ફરિયાદ ન કરી. મારા માટે ભોજન કાઢીને રાખેલું હતું, પણ હું તેનો થાક મહેસૂસ કરી શકતી હતી. એક સાંજે જ્યારે દીકરો સૂઈ ચૂક્યો હતો, તેણે કહ્યું, પ્રિયા, હું તારા કામ કરવાનો વિરોધ નથી કરી રહ્યો, પણ મને લાગી રહ્યું છે કે મારો શ્વાસ ફૂલી રહ્યો છે. મેં વાટકો નીચે મૂક્યો. શ્વાસ કેમ ફૂલી રહ્યો છે? કારણ કે પહેલાં તું ઘરે હતી. મારે માત્ર પૈસા કમાવા પર ધ્યાન આપવાનું થતું હતું. હવે બધું બદલાઈ ગયું છે. મારે પોતાને ફરીથી વ્યવસ્થિત કરવું પડી રહ્યું છે અને આદત નથી. મેં તેને ઘણીવાર શોધી જોયો. શું તમે ઈચ્છો છો કે હું પહેલાં જેવી થઈ જાઉં? તેણે તરત માથું હલાવ્યું. નહીં, હું બસ ડરી રહ્યો છું કે હું બધું બરાબર નથી કરી શકીશ. તેની આ વાતથી મારું દિલ નરમ થઈ ગયું. અમે બંને શીખી રહ્યા છીએ. મેં ધીમેથી કહ્યું, હું પણ શીખી રહ્યો છું કે દરેક વસ્તુનું બોજ એકલી ન ઉઠાવવું. અમે એક વિસ્તૃત કામને વચ્ચેનો ચાર્ટ બનાવવાનો નિર્ણય કર્યો. કોણ કયા દિવસે બાળકને લાવશે, કોણ રસોઈ બનાવશે, કોણ બિલ ભરશે. સાંભળવામાં આ સૂકું લાગી શકે છે, પણ આ જ સ્પષ્ટતાએ અમારી ગેરસમજનો ઓછી કરી. પણ અસલી પડકાર કામની વહેંચણીમાં નહીં, પણ બંને પરિવારના દબાણમાં હતી. એક બપોરે મારા પિતાનો ફોન આવ્યો. પ્રિયા, તારા સાસુ કાલે ઘરે આવ્યા હતા. હું રોકાઈ ગઈ. માં કેમ આવ્યા હતા? પપ્પા હાલચાલ પૂછ્યા. થોડી વાર વાત કરી. કહી રહ્યા હતા કે તું આજકાલ બહુ વ્યસ્ત રહે છે, ઓછું જ મળવા આવે છે. મેં એક લાંબો શ્વાસ લીધો. તમને શું લાગે છે? મને લાગે છે કે તે ચિંતિત છે, પણ તું આ કારણે જૂની રીત પર પાછી ન જતી રહેતી. હું જાણતી હતી કે મારા પિતા સાચું કહી રહ્યા હતા. સાસુની ચિંતા હવે પહેલાં જેવી તીખી નહોતી, પણ તેમાં હજી પણ પોતાના દીકરાને ખોઈ જવાનો ડર હતો. તે સપ્તાહના અંતે હું પોતે દીકરાને લઈને તેમને મળવા ગઈ. કોઈ કર્તવ્યને કારણે નહીં, પણ એટલા માટે કે હું ઈચ્છતી હતી કે દીકરો તેની દાદીથી જોડાયેલો રહે. તેમણે મને અંદર આવવા જોઈ. તેમની નજરો પહેલાં કરતાં ઘણી નરમ હતી. આજકાલ બહુ વ્યસ્ત રહે છે. જી, કંપનીમાં નવો પ્રોજેક્ટ છે. રોહને જણાવી રહ્યો હતો. મહેનત કર, પણ તારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજે. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. પહેલાં તે કહેતા હતા કે હું ઘરે રહીને નકામી વાતો વિચારું છું, અને હવે તે મને વધારે કામ ન કરવાની સલાહ આપી રહ્યા હતા. કદાચ સમય અને ઘટનાઓએ તેમનો દૃષ્ટિકોણ બદલી દીધો હતો. જમણ દરમિયાન તેમણે પાડોશીની અને પોતાના સ્વાસ્થ્યની વાતો કરી. હવે કોઈ ટોણા નહોતા. જ્યારે હું વાસણો ઉઠાવવા માટે ઊભી થઈ તો તેમણે કહ્યું, રહેવા દે, કાલે કામવાળી આવી જશે. હું હસી. તમને આદત પડી ગઈ છે. આદત ન પણ હોય તો પાડવી પડે છે. અમે એકબીજાને જોઈને ધીમેથી હસી પડ્યા. તે રાત્રે જ્યારે હું અને રોહન ઘરે પાછા ફરી રહ્યા હતા, તે દરવાજા પર ઊભા હતા. અલગ રહો તો ઠીક છે, પણ અંતર ન બનાવશો. મેં જવાબ આપ્યો, જી માજી, અમે હજી પણ એક પરિવાર છીએ. મારા એપાર્ટમેન્ટમાં પાછા ફરીને મેં મારી પરિપક્વતા સ્પષ્ટ રીતે મહેસૂસ કરી. હું હવે મારા સાસુને એક દુશ્મન તરીકે નહીં, પણ એક મોટી ઉંમરની મહિલા તરીકે જોઈ રહી હતી, જે બદલાવને સ્વીકારવાનું શીખી રહી હતી. પણ બરાબર જ્યારે મને લાગ્યું કે બધું સ્થિર થઈ રહ્યું છે, મારી કંપની અચાનક પુનર્ગઠનને કારણે કર્મચારીઓની છટણીની જાહેરાત કરી દીધી. મેનેજરે મને બોલાવી. પ્રિયા, તારો પ્રોજેક્ટ સારો ચાલી રહ્યો છે, પણ મેનેજમેન્ટ કેટલાક પદોને ઓછા કરવા પર વિચાર કરી રહ્યું છે. તારા માનસિક રૂપથી તૈયાર રહેવું પડશે. હું રૂમમાંથી બહાર નીકળી તો દિલ બેસી જતું હતું. મેં હમણાં જ મારી જગ્યા પાછી મેળવી હતી અને હવે નોકરી ગુમાવવાનો ખતરો હતો. તે રાત્રે મેં રોહનને જણાવ્યું. તે ચૂપ રહ્યો. પછી બોલ્યો, જો કંઈ થયું પણ તો હું સંભાળી લઈશ. આ વાક્ય ક્યારેક મને શાંતિ આપતું હતું, પણ હવે નિર્ભર નહોતી રહેવા માગતી.
હું પાછી ત્યાં નથી પહોંચવા માગતી જ્યાંથી શરૂ કર્યું હતું. મેં કહ્યું. તે મારી તરફ જોયું. હું સમજુ છું. મેં જરૂર પડી તો તું ફ્રીલાન્સ કામ કરી લઈશ. હું તારો સાથ આપીશ. મેં માથું હલાવ્યું. તે પળે મને તેના આજ અને ભૂતકાળના રૂપમાં સૌથી મોટો અંતર મહેસૂસ થયો. તે મારી ચિંતાઓને ફગાવી નહોતો રહ્યો, પણ મારી સાથે ઊભો હતો. થોડા દિવસો પછી છટણીની સૂચિ જાહેર થઈ. મારું નામ તેમાં નહોતું. તેના બદલે મારા પ્રોજેક્ટને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો અને તેને ચાલુ રાખવામાં આવ્યો. મેં રાહતનો શ્વાસ લીધો. તે સાંજે મેં મારું માથું તેના ખંભા પર મૂક્યું. હું ડરી ગઈ હતી. હું પણ. તેણે જવાબ આપ્યો. મને અહેસાસ થયો કે લગ્નનો મતલબ તોફાનનો હોવો નથી. તેનો મતલબ એ છે કે જ્યારે તોફાન આવે તો બે લોકો એકબીજાનો હાથ ન છોડે. 3 મહિનાનો ટ્રાયલ પીરિયડ પૂરો થવા જઈ રહ્યો હતો. અમે એકબીજા સામે જોઈને બેઠા. પ્રિયા, તું લાંબા સમય સુધી અલગ રહેવા માગે છે? તેણે પૂછ્યું. હા, હું પણ. અમને કોઈ સુંદર વચનની જરૂર નહોતી, માત્ર એક સ્પષ્ટ નિર્ણયની જરૂર હતી. મને ખબર નહોતી કે ભવિષ્ય કેવું હશે, પણ હું જાણતી હતી કે હું હવે એ સ્ત્રી નહોતી જે દુઃખમાં ઘર છોડીને નીકળી હતી. હું એ સ્ત્રી હતી જે જાણતી હતી કે તે શું લાયક છે, અને આ વખતે જો મારે આગળ વધવું પડે તો હું માથું ઊંચું રાખીને ચાલીશ. 3 મહિનાના અલગ રહેવાના પ્રયાસોનો અંત કોઈ ભવ્ય પારિવારિક મિટિંગથી નહીં, પણ એક ખૂબ જ સામાન્ય શાંતિ થયો. હું બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી. રોહન રસોડામાં વાસણ સાફ કરી રહ્યો હતો અને દીકરો ફ્લોર પર બેસીને લીંબુના ટુકડા જોડી રહ્યો હતો. બધું એટલું સહજતાથી થઈ રહ્યું હતું કે મને અચાનક અહેસાસ થયો કે આ સામાન્યતા ક્યારેક એક લક્ઝરી હતી. તે બાલ્કનીમાં આવ્યો અને મારી બાજુમાં ઊભો રહ્યો. પ્રિયા, મેં મમ્મી સાથે વાત કરી લીધી છે. અમે લોકો લાંબા સમય સુધી અલગ જ રહીશું. મેં ફરીને તેની તરફ જોયું. શેરીની લાઇટ તેના ચહેરા પર પડી રહી હતી. હવે તેમાં શરૂઆતના દિવસો જેવો સંકોચ નહોતો. મમ્મીએ શું કહ્યું? મેં પૂછ્યું. શરૂઆતમાં તે ખુશ નહોતી, પણ તેમણે કહ્યું કે જ્યાં સુધી તમે બંને પતિ પત્ની ખુશ છો તેમને કોઈ વાંધો નથી. હું થોડી ક્ષણ ચૂપ રહી. હું જાણતી હતી કે આ વાક્ય કહેવા માટે તેને ઘણું દબાણ સહન કરવું પડ્યું હશે. શુક્રિયા, મેં કહ્યું. તે ધીમેથી માથું હલાવ્યું. તારા માટે નહીં, પણ આપણા પરિવાર માટે. પરંતુ એક નવો પડકાર એવી રીતે આવ્યો જેની મેં અપેક્ષા નહોતી રાખી. એક બપોરે જ્યારે હું ઓફિસમાંથી હતી ત્યારે મને નેહાનો ફોન આવ્યો. પ્રિયા છે, આ સમયે ફોન કરવા બદલ માફ કરું છું. હું બસ તમને અગાઉથી જણાવવા માગતી હતી. બની શકે કે રોહને નોકરી બદલવાની ઓફર માંડે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. નોકરી બદલવાની? મારી કંપનીના એક પાર્ટનર પુણેમાં એક નવી બ્રાન્ચ ખોલી રહ્યા છે. તેઓ તે ક્ષેત્રના મેનેજર પદ માટે રોહનના નામ પર વિચાર કરી રહ્યા છે. મેં સાંભળ્યું તો વિચાર્યું કે તમને ખબર હોવી જોઈએ. મેં નેહાનો આભાર માન્યો અને ફોન કાપી નાખ્યો. મારા હાથ ઠંડા પડી ગયા. નોકરી બદલવાનો અર્થ હતો અમારી જિંદગીને સંપૂર્ણપણે બદલવી, જે હમણાં સ્થિર થઈ હતી. તે રાત્રે જ્યારે રોહન ઘરે આવ્યો, મેં સીધું પૂછ્યું, શું તમને પુણે જવાની કોઈ ઓફર મળી છે? તે મારી તરફ જોયું. સ્પષ્ટપણે આશ્ચર્યચકિત હતો. તેને ખબર પડી ગઈ. હા. તે બેસી ગયો અને એક લાંબો શ્વાસ લીધો. તેમણે હમણાં જ માત્ર શરૂઆતની વાત કરી છે. પગાર વધારે છે, પદ પણ સારું છે, પરંતુ ઓછામાં ઓછા 3 વર્ષ માટે ત્યાં જવું પડશે. તમારો શું ઈરાદો છે? તે મારી સામે જોયું. તેની આંખોમાં મૂંઝવણ હતી. મેં હજી નિર્ણય નથી કર્યો. હું વિચારી રહ્યો છું. હું તેની સામે બેસી ગઈ. તમે શું વિચારી રહ્યા છો? હું મારા કરિયર વિશે વિચારી રહ્યો છું, અને હું તારા અને દીકરા વિશે પણ વિચારી રહ્યો છું. અમે હમણાં જ અહીં સેટ થયા છીએ. હું તેની અંદરનો સંઘર્ષ અનુભવી શકતી હતી. તે માણસ જે ક્યારેય તેની માતાના પડછાયામાં રહેતો હતો, હવે પોતાને સાબિત કરવાની તક સામે ઊભો હતો. શું તમે જવા માગો છો? મેં પૂછ્યું. તે ઘણીવાર સુધી ચૂપ રહ્યો. હું પ્રયાસ કરવા માગું છું, પણ મને ડર છે કે તારે ત્યાગ કરવો પડશે.
હું ધીમેથી હસી. આ વખતે જો કોઈ ત્યાગ હશે તો અમે સાથે મળી નિર્ણય કરીશું. અમે મોડી રાત સુધી વાત કરી. જો અમે ત્યાં જોઈએ તો હું કાં તો ટ્રાન્સફર માટે અરજી કરી શકું અથવા ફ્રીલાન્સ કામ કરી શકું. દીકરાને સ્કૂલ બદલવી પડશે. બંને બાજુના માતા પિતા દિલ્હીમાં જ રહેશે. મેં મારી મમ્મીને ફોન કર્યો. મમ્મી, જો મેં પુણે જતા રહીએ તો? મારી મમ્મી થોડી ક્ષણ ચૂપ રહી. પછી બોલી, તમે ક્યાંય પણ રહો, બસ પતિ પત્ની મજબૂત રહો, તે જ પૂરતું છે. અમે લોકો અહીં ઠીક છે. મેં સાસુને ફોન કર્યો. માજી, રોહનની કંપનીને તેમને પુણે મોકલવા માગે છે. બીજી વખતે ઘણીવાર સુધી ચૂપ રહી. એટલે દૂર? જી. તેમણે એક લાંબો શ્વાસ લીધો. રોહન જવા માગે છે. તે વિચારી રહ્યો છે. તું શું વિચારે છે? મેં બારીની બહાર જોઈ, જ્યાં શહેરની લાઇટો ઝગમગી રહી હતી. મને લાગે છે કે જો આ એક સારો મોકો છે તો મારે પ્રયાસ કરવો જોઈએ. તેમણે ધીમે ધીમે કહ્યું, હું એ વૃદ્ધ થઈ ગઈ છું. તારી સાથે નહીં ચાલી શકું. હું તને રોકીશ પણ નહીં. બસ એટલું ધ્યાન રાખશે કે મને ભૂલી ન જતી. આ સાંભળીને મારું દિલ નરમ પડી ગયું. જે સ્ત્રીને ક્યારેય પોતાનો અધિકાર ગુમાવવાનો ડર નહોતો, તે અંતર ગુમાવવાથી ડરી હતી. ઘણી રાતોના વિચાર વિમર્શ પછી અમે સાથે બેઠા. પ્રિયા, હું આ ઓફર લઈ રહ્યો છું. તેણે કહ્યું. મેં તેની તરફ જોયું. હું સહમત છું. તે મારો હાથ પકડી લીધો. તને ખાતરી છે મેં બદલાવથી ન ડરતા શીખી લીધું છે. આ નિર્ણય માત્ર પગારને કારણે નહોતો, પણ એટલા માટે હતો કે મેં ડરને કારણે એક જગ્યાએ અટકી જવાને બદલે સાથે આગળ વધવા માગતા હતા. આગામી થોડા અઠવાડિયા દોડધામમાં વીત્યા. રોહણે ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી કરી. મેં મારી કંપની પાસેથી કામચલાઉ રીતે દૂરથી કામ કરવાની પરવાનગી માગી. કંપનીએ મને 3 મહિનાનો ટ્રાયલ સમય આપવા પર સહમતિ દર્શાવી. અમે દીકરા માટે સ્કૂલ શોધી, નવું એપાર્ટમેન્ટ શોધી કાઢ્યું. જે દિવસે અમે બંને પરિવારને જણાવ્યું, મારા પિતાએ માત્ર એટલું કહ્યું, જાઓ, યુવાનીમાં પ્રયાસ નહીં કરો તો પછી પછતાશો. મારી મમ્મીએ પોતાને ગળે લગાવ્યું. તેમની આંખો ભીની હતી. મારી સાસુ ચૂપચાપ બેસી રહી. પછી બોલી, રોહન, તારી પત્ની અને બાળકનું ધ્યાન રાખશે. તેણે જવાબ આપ્યો, જી માજી. જવાથી એક દિવસ પહેલાં હું તે નાના એપાર્ટમેન્ટમાં એકલી ઊભી હતી, જે થોડા મહિનાઓ સુધી મારું સાથી રહ્યું હતું. આ જગ્યાએ મારે પરિવર્તનને જોયું હતું. એક એ મહિલાથી જેને પિયર મોકલી દેવામાં આવી હતી, ત્યાંથી લઈને એક એવી મહિલા સુધી જે પોતાના ભવિષ્યનો નિર્ણય પોતે કરી રહી હતી. રોહન અંદર આવ્યો. પ્રિયા, તને પસ્તાવો તો નથી થઈ રહ્યો? માથું હલાવ્યું. નહીં, કારણ કે આ વખતે મને કોઈ મજબૂર નથી કરી રહ્યું. તે મને ગળે લગાવી લીધી. હું પણ નથી ઈચ્છતો કે તું કોઈ મજબૂરીમાં મારી સાથે ચાલ. આ આપણા માટે છે. મેં જવાબ આપ્યો. સવારની ફ્લાઇટ અમને દિલ્હીથી દૂર લઈ ગઈ. દીકરો મારા ખંભા પર સૂઈ રહ્યો હતો. રોહન મારી બાજુમાં બેઠો હતો. મારા હાથ કસીને પકડેલો હતો. મેં વિમાનની બારીમાંથી બહાર જોયું. શહેર નીચે નાનું થતું થઈ રહ્યું હતું. મને કોઈ અફસોસ નહોતો. બસ એક નવું પ્રકરણ ખુલતું દેખાઈ રહ્યું હતું. હું ક્યારેક વિચારતી હતી કે લગ્નનો અર્થ પરિવારને જાળવી રાખવા માટે સહન કરવું છે. હવે હું સમજી ગઈ હતી કે લગ્નનો અર્થ એક સાથે તે વણાકોમાંથી પસાર થવું છે જ્યાં ડર તો લાગે છે પણ હાથ છૂટતો નથી. મને ખબર નહોતી કે પુણે અમારા માટે શું લઈને આવશે, પણ આ વખતે હું એ સ્ત્રી નહોતી જે દુઃખમાં જઈ રહી હતી. હું એ સ્ત્રી હતી જે પોતાની સફર પોતે પસંદ કરી હતી. પુણે અમારું સ્વાગત તડકો અને દરિયા પવનથી ભરેલી એક સવાર સાથે કર્યું. એરપોર્ટથી બહાર નીકળતા જ મેં એક ઊંડો શ્વાસ લીધો. હવાની ખારાશવાળી ચુંગત અને દક્ષિણીય ગરમી મને એક જ સમયે અજીબ અને ઉત્સાહિત કરી રહી હતી. આ હવે કોઈ નાની રજા નહોતી, એક સાચો બદલાવ હતો. અમે જે એરપોર્ટ ભાડે લીધું હતું તે એક નદી કિનારે હતું. બહુ મોટું નહીં, પણ રોશનીથી ભરેલું હતું. બાલ્કનીમાંથી દૂર એક પુલ દેખાતો હતો જે રાત્રે ઝગમગતો હતો. દીકરો લિવિંગ રૂમમાં દોડી રહ્યો હતો.
જોર જોરથી હસતા કહેતો હતો, મમ્મી, નવું ઘર કેટલું સુંદર છે. હું હસી, પણ દિલમાં હજી થોડી ચિંતા હતી. મોટો બદલાવ હંમેશા નવા પડકારો સાથે આવે છે. શરૂઆતના દિવસોમાં રોહન નવી બ્રાન્ચના કામમાં વ્યસ્ત હતો. તે સામાન્ય કરતાં મોડો ઘરે પાછો ફરતો. તેને એક નવી ટીમ બનાવવાની હતી અને ઘણી સમસ્યાનું સમાધાન કરવાનું હતું. મારી જૂની કંપની માટે દૂરથી કામ કરવા સાથે દીકરાને નવી સ્કૂલમાં ટેવાઈ જાય તે માટે લાગી હતી. પહેલા દિવસે જ્યારે હું તેને ક્લાસમાં મૂકવા ગઈ તો તેણે મારો હાથ કસીને પકડી લીધો. મમ્મી, મને ડર લાગે છે. મેં ઝૂકીને તેની આંખોમાં જોયું. મમ્મીને પણ ક્યારેક ડર લાગતો હતો, પણ જો આપણે પ્રયાસ નહીં કરીએ તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે આપણે શું કરી શકીએ છીએ. તે માથું હલાવ્યું અને થોડી ખચકાટ સાથે ક્લાસમાં ચાલ્યો ગયો. હું થોડી વાર દરવાજાની બહાર ઊભી રહી. મારું દિલ જાણે કોઈ દબાવી દીધું હોય. બપોરે જ્યારે હું તેને લેવા ગઈ તો ટીચરે કહ્યું, તે ઓછું બોલે છે પણ ખૂબ જ સારો છે. મેં રાહતનો શ્વાસ લીધો. ઘરે મેં મારું કામ કરવાનો ખૂણો વ્યવસ્થિત કર્યો. લેપટોપ બારી પાસે રાખ્યું, જ્યાંથી વાદળી આકાશનો એક ટુકડો દેખાતો હતો. કંપની મને 3 મહિના દૂરથી કામ કરવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ મારો નિર્ણય કરવાનો હતો. કાં તો કાયમી ધોરણે ત્યાં જતી રહું અથવા કોઈ અન્ય રસ્તો શોધું. એક સાંજે જ્યારે હું એક ડિઝાઇનને અંતિમ રૂપ આપી રહી હતી, રોહન બાલ્કનીમાં આવ્યું. પ્રિયા, તું ઠીક છે? ઠીક છું, બસ થોડી થાકી ગઈ છું. તે રેલિંગ પર ઝૂકીને નીચે ગાડીઓની કતાર જોવા લાગ્યો. મને ખબર છે કે તું ઘણો ત્યાગ કરી રહી છે. મેં ફરીને તેની તરફ જોયું. હું ત્યાગ નથી કરી રહી, હું પસંદગી કરી રહી છું. તે ચૂપ થઈ ગયો. હું સમજી ગઈ કે તે હજી પણ પોતાને દોષિત મહેસૂસ કરી રહ્યો હતો. પણ સાચો પડકાર માત્ર કામથી નહોતો આવ્યો. રહેવાની જગ્યા સ્થિર થયાના એક અઠવાડિયા પછી સાસુનો વિડીયો કોલ આવ્યો. બેટા, તું આજકાલ દુબળી લાગી રહી છે. કદાચ કામ વધારે છે. તેમણે સ્ક્રીન દ્વારા ચાય તરફ જોયું. ઘર તો ઠીક છે, પણ આટલે દૂર મને પોતાને ખૂબ યાદ આવે છે. મેં તેમના અવાજમાં એક ખાલીપણ અનુભવ્યું. તમે થોડા દિવસ માટે અમારી પાસે આવી જાઓ. તેમણે માથું હલાવ્યું. મને તેના ગલી મોહલ્લાની આદત છે. વધારે દિવસ બીજે કે મન નથી લાગતું. હું જાણતી હતી કે તેમના માટે એ જગ્યા છોડવી સરળ નહોતી, જ્યાં તેમણે દાયકાઓ વિતાવ્યા હતા. પણ ભૌગોલિક અંતરે મને એક બીજી વાત સમજાવી. સાથે રહેવું હોય કે દૂર, જરૂરી અંતર નહીં, પણ જોડાણ હોય છે. પહેલા મહિનો ઝડપથી પસાર થઈ ગયો. રોહનનું કામ ધીમે ધીમે સ્થિર થઈ ગયું. મેનેજરની ભૂમિકામાં તે વધારે આત્મવિશ્વાસુ લાગી રહ્યો હતો. એક દિવસ તે ઘરે આવીને જણાવ્યું, આજે મારી ટીમમાં એક મોટો મતભેદ ઉકેલવો પડ્યો. પહેલાં હોત તો કદાચ હું બચતો, પણ હવે મારે સામનો કરવો પડે છે. હું હસી, તું પરિપક્વ થઈ રહ્યો છે. તે હસ્યો. કદાચ તારા કારણે. મેં જવાબ ન આપ્યો. હું જાણતી હતી કે દરેક પોતાનો રસ્તો જાતે ચાલવો પડે છે. બીજા મહિનાના અંતે મારી જૂની કંપનીએ સૂચિત કર્યું કે તેઓ લાંબા સમય સુધી દૂરથી કામ કરવાનો કરાર ચાલુ રાખી શકશે નહીં. મારે 2 અઠવાડિયાની અંદર નિર્ણય કરવાનો હતો. તે રાત્રે હું સ્ક્રીન સામે ચૂપચાપ બેસી રહી. દિલ ભારે હતું. મેં દિલ્હીમાં મારી જગ્યા ફરીથી બનાવી હતી અને હવે હું ફરીથી શૂન્યથી શરૂ કરવાના ખતરાનો સામનો કરી રહી હતી. રોહને મારી તરફ જોયું. તો એ કોઈ કંપની શોધી શકે છે. શોધવું સરળ નથી. મને તારા પર વિશ્વાસ છે. મેં એક લાંબો શ્વાસ લીધો. મને ફરીથી શરૂ કરવામાં ડર લાગે છે. તે મારી પાસે આવીને બેસી ગયો. તું એકવાર ફરીથી શરૂ કરી ચૂકી છે અને તે કરી બતાવ્યું હતું. તેની આ વાતથી મને તે દિવસ યાદ આવી ગયો જ્યારે હું સુટકેસ લઈને બહાર ગઈ હતી. તે સમયની તુલનામાં હવે હું ખાલી હાથે નહોતી. મેં પુણેની કેટલીક ડિઝાઇનની કંપનીઓને પોતાના બાયોડેટા મોકલ્યા. એક અઠવાડિયા પછી મને એક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી. ઇન્ટરવ્યૂ સમુદ્ર પાસે એક નાની ઓફિસમાં થયું. ડાયરેક્ટર લગભગ 40 વર્ષની એક મહિલા હતી. તેમની નજરો તેજ હતી.
પણ રહ્યા દોસ્તાના હતું. તમે બાળકની સંભાળ માટે 5 વર્ષનું બ્રેક લીધું હતું. તેમણે પૂછ્યું. જી. અને તમે પાછા આવ્યા. હું તે ઈચ્છતી કે મારો દીકરો મોટો થઈને પોતાની મમ્મીને માત્ર સહન કરતા જોયે. તેમણે મને થોડી સેકન્ડ જોઈ, પછી માથું હલાવ્યું. અમને એક જવાબદાર વ્યક્તિની જરૂર છે. તમે 2 મહિના માટે પ્રોબેશન પર કામ કરી શકો છો. હું ઓફિસમાંથી બહાર નીકળી. મારું મન દરિયાઈ હવા જેવું હળવું હતું. મેં તરત રોહનને ફોન કર્યો. મને નોકરી મળી ગઈ. બીજી તરફ તે જોરથી હસ્યો. મને ખબર હતી. તે સાંજે અમે દરિયા કિનારે ફરવા ગયા. દીકરો ઉઘાડા પગે રેતી પર આગળ દોડી રહ્યો હતો. રોહને મારો હાથ પકડી લીધો. પ્રિયા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું દિલ્હી છોડીશ. મેં પણ નહીં. પણ જો અમે ન જાત તો કદાચ મેં હજી પણ ત્યાં જ ફસાયેલા રહેત. મેં રાતના વિશાળ સમુદ્ર તરફ જોયું. કેટલાક પગલાં ભાગી જવા માટે નહીં, પણ મોટા થવા માટે ઉઠાવવામાં આવે છે. અમે ત્યાં ઊભા રહીને મોજાનો અવાજ સાંભળતા રહ્યા. મને ખબર નહોતી કે ભવિષ્યમાં હજી કેટલા પડકારો છે, પણ જાણતી હતી કે હવે મને ડર નથી લાગતો. હું ક્યારેક વિચારતી હતી કે ખુશી સ્વીકારમાં છે. હવે હું સમજી ગઈ હતી કે ખુશી પોતાના સાચા રૂપમાં જીવવા અને છતાં કોઈનો સાથ હોવામાં છે. નવી કંપનીમાં 2 મહિનાનો પ્રોબેશન મારા વિચાર કરતાં વધુ ઝડપથી વીતી ગયો. અહીંનું વાતાવરણ દિલ્હીથી બિલકુલ અલગ હતું. જીવનની ગતિ ધીમી હતી, પણ તેનો અર્થ એ નહોતો કે દબાણ ઓછું હતું. મારે આ સાબિત કરવું હતું કે હું અહીં રહેવા લાયક છું. પતિની પાછળ આવવાને કારણે નહીં, પણ મારી સાચી કાબિલિયતને કારણે. શરૂઆતના દિવસોમાં મેં અડધો કલાક વહેલા આવવાની આદત જાળવી રાખી. હું ક્લાયન્ટને મોકલતા પહેલાં દરેક ડિઝાઇનને બારીકાઈથી તપાસતી. હું જાણતી હતી કે તે નવા સ્થાનકોની જેમ યુવા નહોતી, પણ મારી પાસે એક વસ્તુ હતી જે તેમની પાસે હજી નહોતી. કોઈ એવી વસ્તુ ગુમાવીને ફરીથી મેળવવાનો અનુભવ જે તમે પોતાની હોય. એક બપોરે ડાયરેક્ટરે મને પોતાના રૂમમાં બોલાવી. પ્રિયા, ગયા અઠવાડિયે તમે જે સી ફિશિંગ પ્રોજેક્ટ સંભાળ્યો હતો તે ખૂબ સારો હતો. ક્લાયન્ટનો પ્રતિભાવ ખૂબ જ સકારાત્મક છે. મેં ધીમેથી માથું હલાવ્યું. શું તમે કાયમી કરાર પર હસ્તાક્ષર કરવા માગશો? મેં તરત જવાબ ન આપ્યો. મેં દિલ્હી વિશે વિચાર્યું. તે નાના એપાર્ટમેન્ટ વિશે જ્યાં મેં શૂન્યથી શરૂઆત કરી હતી. તે રાતો વિશે જ્યારે હું અવગણના થવા પર ચૂપચાપ રડતી હતી. અને પછી મેં તેમની તરફ જોયું. હું ઈચ્છીશ તે સાંજે જે મેં રોહનને કરાર બતાવ્યો તો તે હસ્યો. અભિનંદન. હું તેની પાસે બેસી ગઈ. હું માત્ર તારી પાછળ ચાલનારી નથી બનવા માગતી. મને ખબર છે. તેણે જવાબ આપ્યો. અને મને ગર્વ છે કે તું હવે મારી પાછળ ઊભી નહીં હતી. અમે તે નાના એપાર્ટમેન્ટમાં એકબીજાની પાસે બેઠા હતા. દરિયાઈ હવા અંદર આવી રહી હતી. દીકરો પોતાના રૂમમાં રંગો ભરી રહ્યો હતો. અને અચાનક અહેસાસ થયો કે અમે હવે પહેલાંની જેમ ફરિયાદોથી નહીં, પણ યોજનાઓથી વાત કરતા હતા. પણ જીવન ક્યારેક એક સીધી અને શાંત રેખામાં નથી ચાલતું. એક સાંજે જ્યારે રસોઈ બનાવી રહી હતી, રોહનનો ફોન વાગ્યો. તે ફોન ઉપાડ્યો અને તેનો ચહેરો બદલાઈ ગયો. મમ્મી હોસ્પિટલમાં છે. હું અટકી ગઈ. શું થયું? બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે. તેમને નિરીક્ષણ હેઠળ રાખવા પડશે. મેં રોહનને જોયો. ભૌગોલિક અંતર અચાનક એક સાચી અડચણ બની ગઈ. તું હમણાં જઈ રહ્યો છે? તે માથું હલાવ્યું. તેણે સૌથી પહેલી ફ્લાઇટ બુક કરી. મેં દીકરાને જોયો જે રમી રહ્યો હતો. હું જાણતી હતી કે આ વખતે હું પહેલાંની જેમ અલગ ઊભી નહીં રહી શકું. હું તારી સાથે ચાલીશ. તે માથું હલાવ્યું. તારી નોકરી છે. નોકરીમાંથી થોડા દિવસની રજા લઈ શકો છું. પરિવારને ન છોડી શકું. અમે રાત્રે જ બધું વ્યવસ્થિત કર્યું. બીજા દિવસે સવારે મેં એક નાની રજા માટે ઈમેલ મોકલ્યો અને તેની સાથે દિલ્હી માટે ઉડાન ભરી. હોસ્પિટલના રૂમમાં મારી સાસુ ચૂપચાપ સૂતી હતી. તેમનો ચહેરો પહેલાં કરતાં વધુ પીળો હતો. જ્યારે તેમણે અમને અંદર આવતા જોયા તો તેમણે ઉડવાની કોશિશ કરી. તમે લોકો આવી ગયા. જી.
રોહને દબાયેલા અવાજમાં કહ્યું. હું પાસે ગઈ. હવે કેવું લાગે છે માજી? બસ બ્લડ પ્રેશર છે, વૃદ્ધાવસ્થા છે. મેં તેમના પાતળા હાથને જોયો જે સફેદ ચાદર પર રાખેલો હતો. તે સ્ત્રી જેણે મને સૌથી વધુ દુઃખ આપ્યું હતું, આજે મને તેના પર સૌથી વધુ દયા આવી રહી હતી. હોસ્પિટલના દિવસોમાં હું અને રોહન વારાફરતી તેમની દેખરેખ કરતા. મારા માતા પિતા પણ મળવા આવતા. મારી મમ્મી સૂપ બનાવીને આવતી. એક સાંજે જ્યારે રોહન ફોન પર વાત કરવા બહાર ગયો હતો, તેણે મારી તરફ જોયું. પિતાજી, જો મને કંઈ પણ થઈ જાય તો રોહન પર ગુસ્સો ન કરતી. હું સૂંઢાઈ ગઈ. તમે આ શું કહી રહ્યા છો? રોહન બાળપણથી જ મારી વાત માનતો આવ્યો છે. ભૂલ મારી વધારે હતી. મેં તેમની તરફ જોયું. મારું ગળું ભરાઈ આવ્યું. જૂની વાતો છોડી દો માજી. તેમણે ધીમેથી માથું હલાવ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું રોહન સાથે પુણે જતી રહીશ. હું તેની પાછળ નથી ગઈ, હું તેની સાથે ગઈ. તેમણે મને ઘણી વાર સુધી જોઈ. પછી નબળું હાસ્ય આપ્યું. તું પહેલાં કરતાં ખૂબ બદલાઈ ગઈ છે. મેં ઇનકાર ન કર્યો. હું જાણતી હતી કે હું બદલાઈ ગઈ હતી. એક અઠવાડિયા પછી તેમની તબિયત સ્થિર થઈ ગઈ. ડૉક્ટરે તેમને રજા આપી, પણ સખત નિરીક્ષણ રાખવાની સલાહ આપી. પુણે પાછા ફરતા પહેલાં તેમણે મને બોલાવી. પ્રિયા, મને ખબર છે કે તે ખૂબ પ્રયાસ કર્યો છે. મને માફ કરી દેશે કે મેં પહેલાં તને એટલું દુઃખ આપ્યું. હું મારા આંસુ રોકી ન શકી. હું પણ ક્યારેક ક્યારેક ખૂબ કઠોર હતી. તેમણે મારો હાથ પકડી લીધો. પરિવારમાં કોઈ હાર જીત નથી હોતી. મેં માથું હલાવ્યું. જ્યારે વિમાન પાછું પુણે માટે ઉડ્યું, મેં નીચે શરીરને જોયું. મારું મન પહેલાં કરતાં હળવું હતું. હું મારી સાથે જૂની મૂંઝવણો નહોતી લઈ જઈ રહી. કામ પર પાછા ફરીને હું એક નવા પ્રોજેક્ટમાં ડૂબી ગઈ. આ વખતે મને એવું મહેસૂસ નહોતું થઈ રહ્યું કે હું કોઈને કંઈ સાબિત કરી રહી છું. હું કામ એટલે કરી રહી હતી કારણ કે મને તે કામ પસંદ હતું. એક સાંજે જ્યારે આખો પરિવાર જમી રહ્યો હતો, દીકરાએ અચાનક પૂછ્યું, મમ્મી, શું દાદી હવે ઠીક છે? હા બેટા, તે ઠીક છે. મને દાદીની યાદ આવે છે. મેં રોહનને જોયો. તે હસ્યો. ઉનાળામાં અમે તને દિલ્હી ફરવા લઈ જઈશું. દીકરાએ તાળીઓ પાડી. મને અચાનક સમજાયું કે જો દિલોમાં જોડાણી દોરી હોય તો અંતર પરિવારને અલગ નથી કરી શકતું. તે રાત્રે હું બાલ્કનીમાં ઊભી રહીને દૂર સમુદ્રને જોઈ રહી હતી. મેં મારી સફર વિશે વિચાર્યું. એક એવી હતી જેને મેણા મારવામાં આવતા હતા, ત્યાંથી લઈને એક એવી મહિલા સુધી જે જવાની, પાછી આવવાની અને આગળ વધવાની હિંમત રાખતી હતી. મને હવે ગુમાવવાનો ડર નહોતો કારણ કે હું જાણતી હતી હું ક્યાંક પણ રહું છું, હું મારા પગ પર ઊભી રહી શકું છું. અને તેનાથી પણ જરૂરી વાત એ હતી કે હું મારી સાસુને એક વિરોધીના રૂપમાં નહીં, પણ પરિવારના એક એવા હિસ્સાના રૂપમાં જોતી હતી જે મારી સાથે બદલતા શીખી રહ્યા હતા. જીવન આગળ વધતું રહ્યું અને નવા પડકારો રાહ જોઈ રહ્યા હતા. પણ આ વખતે હું એકલી નહોતી ચાલી રહી. સાસુના હોસ્પિટલમાં દાખલ થયા પછી અમારી વચ્ચે હવે પહેલાં જેવા જાડા રક્ષક કવચના પડ નહોતા. એવું નહોતું કે બધા ઘાવ ભરાઈ ગયા હતા, પણ એટલે કે અમે બંને સમયની મર્યાદા જોઈ લીધી હતી. પુણે પાછા ફરીને હું મારા કામમાં ખરેખર સ્થિર થવાના તબક્કામાં પ્રવેશ કરી ચૂકી હતી. કાયમી કરારે મને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવ્યું, પણ તેની સાથે મોટી જવાબદારી પણ આવી. મને 3 યુવા લોકોની એક નાની ડિઝાઇનની ટીમને પ્રભારી બનાવવામાં આવી. જ્યારે પણ તેઓ મને પ્રિયા મેમ કહેતા, મને અચાનક લાગતું કે હું હવે તે ગભરાયેલી છોકરી નથી રહી. એક બપોરે જ્યારે હું એક નવી હોટલ માટે ડ્રોઈંગને અંતિમ રૂમ આપી રહી હતી, મારો ફોન વાગ્યો. આ સાસુનો હતો. પ્રિયા, મેં બસ હાલચાલ પૂછવા માટે ફોન કર્યો હતો. આજકાલ બહુ વ્યસ્ત થઈ ગઈ. તેમના અવાજમાં હવે કોઈ તોણા નહોતું. મેં ઘડિયાળ જોઈ અને ધીમેથી જવાબ આપ્યો. બસ કામ પૂરું જ થયું છે માજી. તમે જમી લીધું? જમી લીધું. રોહન જલ્દી ઘરે આવે છે. તે એક મિટિંગમાં છે. કદાચ થોડી વાર થઈ જાય. એ થોડી વાર ચૂપ રહી, પછી બોલી.
મને હવે ઘરે એકલા રહેવાની આદત થઈ ગઈ છે, પણ ક્યારેક ક્યારેક ખાલીપણું લાગે છે. આ સાંભળીને મારું દિલ પીગળી ગયું. તમે થોડા દિવસ માટે અહીં આવી જાઓ. તે ફોન પર ધીમેથી હસતી. એટલે દૂર આવવા જવામાં થાક લાગે છે. ઉનાળામાં જ્યારે બાળકની રજાઓ હશે ત્યારે જોઈશું. આ નાનકડી વાતચીત એ સમજવા માટે પૂરતી હતી કે અંતર હવે એક દિવાલ નહોતી રહી. પૂર્ણિમા જીવન ધીમે ધીમે પાટા પર આવી ગયું હતું. સવારે હું દીકરાને સ્કૂલે મૂકીને ઓફિસ જતી. સાંજે જો રોહન વ્યસ્ત હોય તો દીકરાને લેવા આવતી. ક્યારેક ક્યારેક જ્યારે તે મોડો આવતો તો દરવાજો ખોલવાની રાહ જોતી અને પછી જ શાંતિથી સૂતી. પણ પછી એક સાંજે જ્યારે તે ઘરમાં દાખલ થયો તો તેનો ચહેરો ભારે હતો. પ્રિયા, મારે તારી સાથે વાત કરવી છે. મેં પુસ્તક નીચે રાખ્યું. શું થયું? કંપનીમાં પુનર્ગઠન થઈ રહ્યું છે. મારા પદમાં કંઈક બદલાવ થઈ શકે છે. મેં તેમની તરફ જોયું. કેવો બદલાવ? તેઓ મુખ્યાલયથી કોઈને મોકલવા માગે છે. મને કદાચ એક નીચલા પદ પર મોકલી દેવામાં આવે. હું સમજી ગઈ કે તેનો શું મતલબ હતો. આવકમાં ઘટાડો, પદમાં બદલાવ અને કદાચ આત્મસન્માન પર પણ અસર. તું શું વિચારે છે? મેં પૂછ્યું. તે બેસી ગયો. બંને હાથ એકબીજામાં ગૂંચવાયેલા હતા. મને ખૂબ નિરાશા થઈ રહી છે. હમણાં જ અહીં બધું બનાવવાનું શરૂ કર્યું હતું. હું પાસે ગઈ. તે જ મને કહ્યું હતું કે બદલાવ એક મોકો હોય છે. હવે તારો વારો છે આના પર વિશ્વાસ કરવાનો. તે મારી તરફ જોયું. તેની આંખોમાં થાક અને આભારનું મિશ્રણ હતું. મને ડર છે કે તું નિરાશ થઈ જઈશ. મેં તારા પદ સાથે લગ્ન નથી કર્યા. મેં ધીમેથી કહ્યું. મેં તારી સાથે લગ્ન કર્યા છે. તે માથું ઝુકાઈને ધીમેથી હાસ્ય આપ્યું. આગામી થોડા દિવસોમાં તે ઘણી તણાવપૂર્ણ બેઠકોમાંથી પસાર થયો. મેં વધારે વિચાર ન પોષ્યું. બસ જ્યારે તે કહેવા માગતો ત્યારે સાંભળતી. હું સમજતી હતી કે કેટલીક લડાઈઓ દરેકને એકલા લડવી પડે છે. એક સાંજે તે બિલકુલ અલગ ચહેરા સાથે ઘરે આવ્યો. મેં નિર્ણય કરી લીધો છે. શું નિર્ણય? જો મને માત્ર દેખાડા માટે એક નીચલા પદ પર રાખવામાં આવે છે તો હું ત્યાં નહીં રહું. હું મારા દમ પર એક નાનું પ્રતિનિધિ કાર્યાલય ખોલવા પર વિચાર કરી રહ્યો છું. પોતાના ખાનગી ભાગીદારો સાથે હું ચોંકી ગઈ. તને ખાતરી છે આ બહુ જોખમી છે? મને ખબર છે, પણ જો હું ડરતો રહ્યો તો તું હંમેશા નિર્ભર રહીશ. મેં તેને ઘણી વાર સુધી જોયો. હું તે હતી જે બદલાવથી ડરતી હતી, જે સુરક્ષાને વળગી રહેતી હતી. હવે હું તે માણસ સામે ઊભી હતી જે પોતાના સુરક્ષાના દાયરામાંથી બહાર નીકળવા માગતો હતો. તને મારી શું મદદ જોઈએ? મેં પૂછ્યું. બસ મારા પર વિશ્વાસ કરે. મેં માથું હલાવ્યું. મને વિશ્વાસ છે. તે નિર્ણય અમારી જિંદગીને એક નવા અસ્થિર સમયગાળામાં ધકેલી દીધી. જ્યારે તેણે પોતાની જૂની નોકરી છોડી તો તેની આવક કામચલાઉ રીતે ઓછી થઈ ગઈ. અમારા ખર્ચાઓની ગણતરી ખૂબ સાવધાનીથી કરવી પડી. મેં સક્રિયપણે વધારાના સમયમાં વધુ પ્રોજેક્ટ લેવાનું શરૂ કરી દીધું. ક્યારેક ક્યારેક જ્યારે દીકરો સૂઈ જતો તો હું અને રોહન જમવાની ટેબલ પર બેસીને દરેક ખર્ચનો હિસાબ લગાવતા. તું થાકી તો નથી ગઈ? તેણે પૂછ્યું. થાકી છું, પણ પસ્તાવો નથી. તેણે મારો હાથ પકડી લીધો. મને પણ નહીં. આ દરમિયાન જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યા હતા, સાસુનો ફોન આવ્યો. રોહન, મેં સાંભળ્યું છે કે તે નોકરી છોડી દીધી છે. રોહને મારી તરફ જોયું. પછી જવાબ આપ્યો. જી માજી, હું મારું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું. તે ઘણીવાર સુધી ચૂપ રહી. તે બરાબર વિચારી લીધું છે. વેપાર કરવો કોઈ મજાક નથી અને ખબર છે. મેં તેની પાસેથી ફોન લઈ લીધો. માજી, અમે લોકોએ સારી રીતે વિચાર કરી લીધો છે. તેમણે એક લાંબો શ્વાસ લીધો. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું. બધું નથી સમજતી, પણ જો તમે બંને નક્કી કરી લીધું છે તો નહીં રોકું. આ સાંભળીને મારું દિલ હળવું પણ થયું અને ભારે પણ. તે મહિલા જે ક્યારેય પોતાના દીકરાને પોતાની પાસે રાખવા માગતી હતી, હવે અમને પોતાનો રસ્તો પોતે પસંદ કરવા દેતી હતી. આગામી થોડા અઠવાડિયા સમય સાથે એક દોડ હતા. રોહને ભાગીદાર શોધ્યો, સંભવિત ગ્રાહકોને મળ્યો,
મેં તેના નવા કાર્યાલય માટે ઓળખ કીટ ડિઝાઇન કરાવવામાં તેમની મદદ કરી. અમે સાથે કામ કરતા. ક્યારેક ક્યારેક તીખી દલીલો પણ થતી. પણ હવે અમે બચતા નહોતા. એક સાંજે પહેલા પ્રસ્તાવ મોકલ્યા પછી તે ખુરશી પર આરામથી બેસી ગયો. પ્રિયા, જો નિષ્ફળ રહ્યું તો મેં તેની તરફ જોયું. તો અમે ફરીથી પ્રયાસ કરીશું. તે હસ્યો. તું મારા વિચાર કરતાં વધુ મજબૂત છે અને તું મારા વિચાર કરતાં વધુ નબળો હતો. અમે એકબીજા સામે જોતા રહ્યા અને કંઈ કહેવાની જરૂર નહોતી. જીવન હજી પણ સંપૂર્ણપણે સ્થિર નહોતું. ક્યારેક ક્યારેક ચિંતાઓ ઘેરી લીધી હતી. પણ મને હવે પહેલાંની જેમ ગુમાવાનો ડર નહોતો. હું જાણતી હતી કે ભલે કંઈ પણ થઈ જાય, હું ઊભી રહી શકું છું. હું એક સુટકેસ સાથે નીકળી હતી. હવે હું મારી સાથે આખો પરિવાર લઈને ચાલી રહી હતી. પણ હવે હું ધકેલવામાં આવેલી નહોતી. હું તે હતી જેણે ચાલવું પસંદ કર્યું હતું. શરૂઆતના કેટલાક મહિના જ્યારે રોહણે પોતાનું કામ શરૂ કર્યું, તે ખરેખર એક પરીક્ષાનો સમય હતો. દર મહિને નિશ્ચિત પગાર નહોતો. પદ લખેલું વિઝિટિંગ કાર્ડ નહોતું. બધું લગભગ શૂન્યથી ફરીથી બનાવવાનું હતું. તે જે નાનો રૂમ ઓફિસ માટે ભાડે લીધો હતો, તે શહેરના કેન્દ્ર પાસે એક ઇમારતની બીજી મંજિલ પર હતો. સાધારણ મેજ, ખુરશી, એક જૂનું પ્રિન્ટર અને કેટલાક છોડ જે હું ઘરેથી લાવી હતી. દરવાજાની બહાર મારા દ્વારા ડિઝાઇન કરેલું એક સાઇનબોર્ડ લાગેલું હતું. તેને જોઈને મને ગર્વ પણ થતો હતો અને ચિંતા પણ. કેટલાક દિવસો એવા પણ હતા જે તે થાકેલી આંખો સાથે ઘરે પાછો ફરતો. આજે ક્લાયન્ટે મળવાનો સમય આપ્યો હતો અને પછી રદ કરી દીધો. તે ધીમા અવાજમાં કહ્યું. મેં તેની સામે જમવાની પ્લેટ રાખી. આ સામાન્ય છે. લોકો હજી પણ તને પરખી રહ્યા છે. તે ચૂપચાપ જમવા લાગ્યો. હું જાણતી હતી કે તેને ક્લાયન્ટને રદ કરવા કરતાં વધુ આ વાતથી તકલીફ થઈ રહી હતી કે તેની કાબિલિયત પર શંકા કરવામાં આવી રહી છે. એક સાંજે જ્યારે દીકરો સૂઈ ગયો હતો, તે બાલ્કનીમાં એકલો બેઠો હતો. હું બહાર જઈને તેની પાસે ઊભી રહી. તને લાગે છે કે બહુ મોટું જોખમ લઈ લીધું? તેણે પૂછ્યું. શું તે ક્યારેય વિચાર્યું હતું કે જ્યારે મેં સાસરું છોડીને પીએ જવાનો નિર્ણય કર્યો હતો તો તે કેટલું મોટું જોખમ હતું? મેં જવાબ આપ્યો. તે ફરીને મારી તરફ જોવા લાગ્યો. પછી ધીમેથી હસ્યો. તે સમયે મને લાગ્યું હતું કે તે ઉતાવળ કરી રહી છે. હવે સમજાયું. તે માથું હલાવ્યું. સમજી ગયો. અમે દરિયાઈ હવામાં એકબીજાની પાસે ઊભા રહ્યા. વધારે કંઈ કહેવાની જરૂર નહોતી. હું જાણતી હતી કે મોટા પગલાં સાથે હંમેશા ડર આવે છે. પણ જો અમે ડરીને અટકી જાત તો અમે ત્યાં જ પહોંચી જાત જ્યાંથી શરૂ કર્યું હતું. આ દરમિયાન મારું કામ વધુ સ્થિર થઈ ગયું હતું. મને વધુ મોટો પ્રોજેક્ટ મળવા લાગ્યો. મારી આવક વધી ગઈ હતી. મેં સક્રિયપણે પરિવારના ખર્ચાઓ વધુ હિસ્સો લેવાનું શરૂ કરી દીધું. લગ્નમાં પહેલીવાર મને એવું મહેસૂસ નહોતું થઈ રહ્યું કે હું મારા પતિ પર નિર્ભર છું. એક બપોરે જ્યારે હું એક ઓનલાઈન મિટિંગમાં હતી, રોહનનો ફોન આવ્યો. પ્રિયા, મારો પહેલો કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો છે. હું અટકી ગઈ. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. સાચેમાં? હા. બહુ મોટો નથી, પણ ગુજરાન માટે પૂરતો છે. હું સ્ક્રીન પર હસી. મીટિંગ પૂરી થવા સુધી શાંત રહેવાની કોશિશ કરતી રહી. ત્યારબાદ મેં તેને પાછો ફોન કર્યો. મને ખબર હતી કે તું કરી લેશે. તે હસ્યો. તારા બનેલા સુંદર પ્રસ્તાવને કારણે અને તારી હિંમત કારણે તે નાના કોન્ટ્રાક્ટ પછી તેને ધીમે ધીમે વધુ ગ્રાહકો મળવા લાગ્યા. વધારે નહીં, પણ નિયમિત રીતે. મેં તેને થોડું બદલતા જોયું. તે વધુ આત્મવિશ્વાસથી વાત કરતો હતો. તેની આંખોમાં એક નવી ચમક હતી. પણ જ્યારે બધું પાટા પર આવતું દેખાઈ રહ્યું હતું, એક બીજી મુસીબત આવી ગઈ. એક સાંજે મને મારા પિતાનો ફોન આવ્યો. પ્રિયા, તારી સાસુ ફરીથી હોસ્પિટલમાં દાખલ છે. હું ઉછળી પડી. શું થયું પપ્પા? બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે. આ વખતે હાલત વધુ ગંભીર છે. મેં રોહનને જોયો. તેને સાંભળી લીધું હતું. તેનો ચહેરો પીળો પડી ગયો. હું હમણાં જ ટિકિટ બુક કરું છું. તેણે કહ્યું. મેં કોઈ વિલંબ ન કર્યો. દીકરાને પુણેમાં મારા
એક નજીકના મિત્રના ઘરે કામ ચલાવ રીતે છોડો. બીજા દિવસે સવારે અમે દિલ્હીની હોસ્પિટલમાં હતા. સાસુ આઈસીયુમાં હતી. તેમનો ચહેરો છેલ્લી વાર કરતાં પણ વધુ પીળો હતો. ડૉક્ટરે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે, પણ સખત નિરીક્ષણની જરૂર છે. રોહન બેડ પાસે બેસીને તેમનો હાથ પકડી રહ્યો હતો. મમ્મી, હું આવી ગયો છું. તેમણે આંખો ખોલી. તેને જોયો, પછી મારી તરફ જોયું. પ્રિયા, તું પણ આવી? જી. હોસ્પિટલના દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. હું અને રોહન વારાફરતી ત્યાં રહેતા. મારા માતા પિતા પણ મદદ માટે આવતા. કોઈ જૂની વાત નહોતું કરતું, કોઈ અંતર નહોતું. એક સાંજે જ્યારે રોહન દવા લેવા બહાર ગયો હતો, તેમણે મને પાસે બોલાવી. પ્રિયા, જી માજી, હું હવે પહેલાં જેવી સ્વસ્થ નથી. જો કોઈ દિવસ હું ન રહું તો રોહનને એકલું ન છોડતી. મારો ગળગળો ભરાઈ આવ્યો. તમે આ શું કહી રહ્યા છો? મને ખબર છે કે મેં ઘણી ભૂલો કરી છે, પણ મને આ વાતનો સંતોષ છે કે તું તેની સાથે છે. મેં તેમનો હાથ પકડી લીધો. તમે ઠીક થઈને અમારી સાથે પુણે ચાલશો, પોતે સાથે રમવા. તે નબળું હશે. તું આજે પણ એવી જીદી છે. મેં માથું હલાવ્યું. હું જીદી નથી માજી. હું બસ પોતાને ગુમાવવા નથી માગતી. તેમણે મને ઘણી વાર સમજી જોયો. પછી ધીમેથી માથું હલાવ્યું. લગભગ 2 અઠવાડિયાની સારવાર પછી તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ ગઈ. ડૉક્ટરે સલાહ આપી કે તેમની સાથે કોઈનું રહેવું જરૂરી છે. રોહને મારી સાથે ચર્ચા કરી. શું મેં મમ્મીને પુણે લઈ જઈએ? મેં વિચાર્યું, શું તે માનશે? તે રૂમની તરફ જોયું. હું પૂછીશ. જ્યારે તેને આ પ્રસ્તાવ મૂક્યો તો તે ઘણી વાર સુધી ચૂપ રહી. એટલે દૂર. મને અજીબ લાગશે. હું તમને એકલા નથી છોડવા માગતો, રોહને કહ્યું. મેં આગળ કહ્યું, તમે થોડા સમય માટે અમારી સાથે રહીને જુઓ. જો મન ન લાગ્યું તો અમે કંઈક બીજું વિચારીશું. તેમણે અમારી તરફ જોયું. તેમની આંખોમાં હવે તે વર્ષો પહેલાં જેવી કડવાશ નહોતી. તમને કોઈ પરેશાની તો નહીં થાય? હું હસી. હું હવે તે જૂની વહુ નથી રહી. આખરે તે થોડા મહિનાઓ માટે પુણે જવા તૈયાર થઈ ગઈ. પાછા ફરવાની ફ્લાઇટમાં મેં મારી બાજુમાં બેઠેલી તે મહિલાને જોઈ. તે ખુરશી પર ધીમેથી ટકેલી હતી. હાથમાં પોતાનું બેગ કસીને પકડેલું હતું. હું જાણતી હતી કે તેમના માટે પણ આ એક ખૂબ મોટો બદલાવ હતો. મને ખબર નહોતી કે આ વખતે સાથે રહેવું કેવું હશે, પણ મને હવે ટકરાવાનો ડર નહોતો, કારણ કે હું સમજી ગઈ હતી કે પરિવારનો મતલબ એ નથી હોતો કે કોણ જીત્યું, પણ એ હોય છે કે યોગ્ય સમયે એકબીજા માટે ઝૂકતા શીખી લેવામાં આવે. જે દિવસે સાસુ અમારી સાથે પુણે આવી, હું એરપોર્ટના લાઉન્જમાં ઊભી. તેમણે રોહનની પાછળ ધીમે ધીમે ચાલતા જોઈ રહી હતી. તેમનો નાનો સુટકેસ ફ્લોર પર ધીમો અવાજ કરતો ઘસડાઈ રહ્યો હતો. બિલકુલ તે સુટકેસની જેમ, જેને મેં વર્ષો પહેલાં તેમના ઘરેથી બહાર ખેંચ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે આ વખતે અમે સાથે ચાલી રહ્યા હતા. એપાર્ટમેન્ટમાં અચાનક થોડું નાનું લાગવા લાગ્યું, પણ માહોલ અજીબ રીતે શાંત હતો. મેં મારા કામના રૂમને વ્યવસ્થિત કર્યો અને નાનો રૂમ માજીને આપી દીધો. શરૂમાં તે થોડું ખચકાઈ. પ્રિયા, તું તારા રૂમમાં જ કામ કર, હું સોફા પર સૂઈ જઈશ. કોઈ વાંધો નહીં માજી, મને લિવિંગ રૂમમાં કામ કરવાની આદત છે. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં હળવી શરમ હતી. શરૂઆતના દિવસોમાં મેં બધાએ એક યોગ્ય અંતર જાળવી રાખ્યું. હું કામ પર જતી રહી. રોહન પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેતો અને માજી ઘરે પોતાની દેખભાળ કરતી અને કેટલાક સાધારણ વ્યંજનો બનાવતી. હવે જમવામાં મીઠું મરચાં પર કોઈ મેળું નહોતું, ન જ કોઈ તપાસવાળી નજરો. કદાચ અમે બંને સમજી ગયા હતા કે આ ઉંમરે સ્વસ્થ જ સૌથી વધારે જરૂરી છે. એક સવારે જ્યારે હું કામ પર જવાની તૈયારી કરી હતી, માજીએ મને અવાજ દીધો. પ્રિયા, નાસ્તો કર્યો? જી, કરી લીધો. મેં દલિયા બનાવ્યો છે, થોડું સાથે લઈ જા. હું અટકી ગઈ. તે ભોજનની તસવીરો જે ક્યારેક મારા ગળામાં અટકી જતી હતી, અચાનક યાદ આવી ગઈ. આજે એ જ વ્યક્તિ જે મારા ખાવામાં ખામી કાઢતો હતો, મારા માટે દલિયા પેક કરી રહ્યો હતો. શુક્રિયા માજી,
આ વાક્ય સહજતાથી નીકળ્યું. હવે તેમાં કોઈ બનાવટ નહોતી. આ વખતે એક જ છત નીચેનું જીવન પહેલાં કરતાં બિલકુલ અલગ હતું. કદાચ એટલે કે હું બદલાઈ ગઈ હતી. હું હવે દરેક હિંમતે તેમને ખુશ કરવાની કોશિશ નહોતી કરી રહી. હું મારું કામ કરતી, તેમનું સન્માન કરતી, પણ પોતાની અવાજ નહોતી ગુમાવતી. એક સાંજે જ્યારે રોહન ઓફિસમાં જતો, હું અને માજી સાથે ટીવી જોઈ રહ્યા હતા. દીકરો રૂમમાં સૂઈ રહ્યો હતો. નમસ્તે, દિલ્હીની યાદ આવે છે? મેં પૂછ્યું. આવે છે, પણ અહીં પોતરો છે તો મને લાગેલું રહે છે. મેં માથું હલાવ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મારી સાથે ક્યારેય આ રીતે સામાન્ય રીતે વાત કરશો. મેં તેમની તરફ જોયું. મેં પણ એ જ વિચાર્યું હતું. મેં ધીમેથી હસી. આજકાલની છોકરીઓ ખરેખર અલગ છે. અલગ એટલે છે કારણ કે તેઓ જૂની ભૂલોને દોરાવવા નથી માગતી. તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી. જ્યારે હું વહુ બનીને આવી હતી તો મારી જિંદગી તારા કરતાં પણ વધુ મુશ્કેલ હતી. મેં વિચાર્યું હતું કે સહન કરવું જ પરિવારને બચાવી રાખવાનો એકમાત્ર રસ્તો છે. આ સાંભળીને મારું દિલ નરમ પડી ગયું. હું પણ પહેલાં એ જ વિચારતી હતી, પણ મેં સહન કરવું ન પસંદ કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારો દીકરો મોટો થઈને વિચારે કે તેની મમ્મી નબળી હતી. તેમણે મને ઘણી વાર સુધી જોઈ. તેમની આંખોમાં હવે તે તિકાસ નહોતી, બસ એક સમજદારી હતી. આગામી થોડા દિવસોમાં રોહન નવા કોન્ટ્રાક્ટને કારણે વધુ વ્યસ્ત થઈ ગયો. હું પણ વધુ મોડે સુધી કામ કરવા લાગી. એક દિવસ મોડેથી ઘરે પાછળ ફરી તો જોયું કે માજીએ પોતરાને જમાડી દીધું હતું અને અમારા પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. કામ કરીને થાકી ગઈ. તેમણે પૂછ્યું, થોડીક બધું કામ પોતાના માથે ન લઈ લેતી? આ વાક્ય જો કેટલાક વર્ષો પહેલાં સાંભળતી તો કદાચ મને લાગત કે એક મેળો છે. હવે હું જાણતી હતી કે એક સાચી ચિંતા હતી, પણ સાથે રહેવું હંમેશા સરળ નથી હોતું. એક બપોરે જ્યારે હું ઘરે પાછી ફરી, માજીએ મને રૂમમાં બોલાવી. પ્રિયા, મારે તારી સાથે વાત કરવી છે. હું બેડના કિનારે બેસી ગઈ. જી. રોહન આજકાલ પોતાનું કામ કરવામાં ખૂબ મહેનત કરી રહ્યો છે. શું તને લાગે છે કે જો ઠીક ન ચાલ્યું તો તમે પોતાની જૂની કંપનીમાં પાછું ચાલ્યા જવું જોઈએ? મેં તેમની તરફ જોયું. તે નિર્ણય કરી લીધો છે, પણ જો તે નિષ્ફળ થઈ ગયો તો ફરીથી શરૂ કરશે. તેમનો એક લાંબો શ્વાસ લીધો. મને ડર છે કે તે નિરાશ થઈ જશે. મને પણ ડર છે, પણ નથી ઈચ્છતી કે તે આ અહેસાસ સાથે જીવે કે તેણે ક્યારેય પ્રયાસ જ ન કર્યો. તે ચૂપ થઈ ગઈ. તું તેના પર એટલો વિશ્વાસ કરે છે? અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. આ જવાબે રૂમમાં થોડી સેકન્ડ માટે શાંતિ લાવી દીધી. હું જાણતી હતી કે તેમને હજી પણ પોતાના દીકરાને બચાવવાની આદત હતી, જ્યારે મને મારા પતિ સાથે સમાનતા પર ઊભા રહેવાની આદત હતી. તે રાત્રે જ્યારે રોહન ઘરે આવ્યો, મેં તેને આ જણાવ્યું. તે મારી તરફ જોયું. તેની આંખો સામાન્ય કરતાં વધુ ઊંડી હતી. તેને લાગે છે કે મમ્મી મારા પર વિશ્વાસ નથી કરતી. વિશ્વાસ ન કરવાની વાત નથી, તે ગુમાવવાથી ડરે છે. તે ચૂપ થઈ ગયો. મમ્મી પહેલાં પોતાનો અધિકાર ગુમાવવાથી ડરતી હતી, હવે તે મને ગુમાવવાથી ડરે છે. તે માથે ઝુકાવ્યું. મેં જ તમારા બંનેને આમને સામને ઊભા કર્યા હતા. હવે તારે કોઈનો પક્ષ લેવાની જરૂર નથી. બસ યોગ્ય જગ્યાએ ઊભા રહેવાની જરૂર છે. તે મારો હાથ પકડી લીધો. શુક્રિયા. સાથે રહેવાના દિવસો એમ જ પસાર થતા રહ્યા, વગર શોર બકોરે, પણ નાની નાની વસ્તુઓથી ભરેલા હતા જેને ઉકેલો પડતા હતા. મને અહેસાસ થયો કે સુમેળ આ વાતથી નથી આવતું કે કોણ સાચું છે ને કોણ ખોટું, પણ આ વાતથી આવે છે કે બંને પક્ષ બદલાવાને સ્વીકારે. એક વીકેન્ડની બપોરે અમે બધા સમુદ્ર કિનારે ગયા. માજી ધીમે ધીમે પાછળ ચાલી રહી હતી. દીકરો આગળ દોડી રહ્યો હતો. રોહન વચ્ચે હતો. એક હાથથી માજીને સહારો આપી રહ્યો હતો ને બીજા હાથથી દીકરાને બોલાવી રહ્યો હતો. મેં તે દ્રશ્ય જોયું. મારું દિલ શાંત થઈ ગયું. જો તે દિવસે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું હોત તો કદાચ આજે પણ હું તે જ ગૂંગળામણમાં જીવી રહી હોત. જો મેં હમણાં
હંમેશા માટે ચાલ્યા જવાનું પસંદ કર્યું હોત તો કદાચ હું આ બદલો ક્યારેય ન જોઈ શકત. હું પોતાને શોધવા માટે ગઈ હતી અને જ્યારે હું પાછી ફરી તો હું એક પીડિત નહોતી, પણ એક એવી વ્યક્તિ હતી જે પોતાનું દિલ ખોલી શકતી હતી. તે રાત્રે જ્યારે આખો પરિવાર જમણા ટેબલ પર બેઠો હતો, સાચુએ અચાનક પૂછ્યું, પ્રિયા, જો પછીથી દિલ્હી પાછી જતી પણ રહું તો ચિંતા ન કરતી. હું હવે નીચે છું. મેં તેની તરફ જોયું. કઈ વાતથી નીચે? આ વાતથી કે તું નબળી નથી. હું હસી. હું નબળી નથી, પણ મને હજી પણ પરિવારની જરૂર છે. તેમણે માથું હલાવ્યું. મને ખબર હતી કે આ સફર એક નવા મુકામ પર પહોંચાડવાની હતી. આ અંત નહોતો, પણ એક પૂર્ણતા હતી. તે વર્ષે ઉનાળામાં પુણે પોતાના સૌથી તેજસ્વી દિવસોમાં હતું. એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી આવતી દરિયાઈ હવામાં મીઠાની સુગંધ હતી, પણ મારું મન તોફાન પછીના શાંત પાણી જેવું હતું. સાસુ અમારી સાથે લગભગ 4 મહિના રહી ચૂકી હતી. શરૂમાં તે થોડા દિવસો માટે આવી હતી, પણ પછી તેમને આદત થઈ ગઈ. તેમને હજી પણ દિલની પોતાના જૂના મોહલ્લાની યાદ આવતી હતી, પણ દર સવારે જ્યારે પોતે દોડીને તેમને ગળે લગાવતો તો જાણતી હતી કે તે હવે પોતાને એકલી મહેસૂસ નહોતી કરતી. રોહન ધીમે ધીમે પોતાના કામમાં સ્થિર થઈ ગયો. તેની નાની ઓફિસમાં હવે 2 બીજા કર્મચારીઓ હતા. હું ક્યારેક તેની કંપની પ્રોફાઇલ ડિઝાઇન કરવામાં મદદ કરતી અને તે રોકડ પ્રવાહ, કરાર અને જોખમનું પ્રબંધન કરવાનું શીખી રહ્યો હતો. કેટલીક રાતો અમે હજી પણ મોડે સુધી જાગતા હતા, પણ હવે દલીલ કરવા માટે નહીં, પણ સાથે મળીને હિસાબ કિતાબ કરવા માટે. એક બપોરે જ્યારે હું કામ પરથી પાછી ફરી, માચી મને રૂમમાં બોલાવી. પ્રિયા, હું દિલ્હી પાછી જવા માગું છું. હું થોડી અટકી ગઈ. સંપૂર્ણપણે હા. હું અહીં ઘણો સમય રહી લીધો. તને અને રોહનને ઠીક જોઈને મને સંતોષ છે. હું તેમની પાસે બેસી ગઈ. તમે અમારી સાથે નહીં રહો. તે હશે. પરિવારનો મતલબ એ નથી હોતો કે બધા એક છત નીચે રહે. મારા અહીં રહેવાથી ક્યારેક તમારા લોકો પર પણ એક દબાણ બની રહે છે. હું સમજી ગઈ કે તે સાચું કહી રહી હતી. ભલે મેં પહેલાં કરતાં વધુ ભળી ગયા હતા. તેમની હાજરી હજી પણ અજાણ્યા કંઈક ખચકાટ પેદા કરતી હતી. હું પાછી જઈશ. તમે લોકો વચ્ચે વચ્ચે મળવા આવતા રહેજો. બસ તે જ પૂરતું છે. તે રાત્રે આખો પરિવાર સાથે જમી રહ્યો હતો. માહોલ તેવો ભારે નહોતો જેવો તે દિવસે હતો જ્યારે મેં તેમનું ઘર છોડ્યું હતું. સાસુએ મને માછલીનો એક ટુકડો પીરસ્યો. ખા, તો આજકાલ દુબળી થઈ ગઈ છે. હું હસી પડ્યો. બસ કામને કારણે માજી. રોણે મારી તરફ જોયું. તેની આંખોમાં હૂંફ હતી. જમ્યા પછી જ્યારે દીકરો સૂઈ ગયો, તમે બાલ્કનીમાં બેઠા. પ્રિયા, તે ધીમેથી બોલાવ્યો. શું તને ક્યારે આ વાતનો પસ્તાવો થાય છે કે તે દિવસે તે મમ્મીનું ઘર છોડી દીધું હતું? મેં રાતના સમુદ્ર તરફ દૂર સુધી જોયું. જો હું ન જાત તો શું તને લાગે છે કે તું બદલાત? તે ચૂપ થઈ ગયો. મને ખબર નથી. મને પણ ખબર નથી મેં આગળ કહ્યું. પણ મને એ ખબર છે કે જો હું ત્યાં જ રહીને ચૂપ રહે તો પોતાને ગુમાવી દે. તે મારો હાથ પકડી લીધો. ચૂપ ન રહેવા માટે તારું શું કર્યા? મેં ફરીને તેની તરફ જોયું. મને હંમેશા માટે ન જવા દેવા માટે તારું શું કર્યા? અમે ભૂતકાળના તે કડવા વાક્યોનો ઉલ્લેખ નહોતો કરતા. એટલે નહીં તમે ભૂલી ગયા હતા, પણ એટલે કે અમે કોઈ પણ ફરિયાદ વિના પાછળ જોતા શીખી લીધું હતું. જે દિવસે અમે માજીને એરપોર્ટ છોડવા ગયા, દીકરો તેમને કસીને પકડેલો હતો. છોડવા જ નહોતો માગતો. દાદી, તમે ન જાઓ. દાદી તેના વાળ પર હાથ ફેરવ્યો. હું મારા ઘરે જઈ રહ્યો છું. તું ત્યાં મને મળવા આવશે. હું પાસે ઊભી હતી. મારું દિલ શાંત હતું. આ તસવીર દિવસથી બિલકુલ અલગ હતી. જ્યારે હું આંખોમાં આંસુ અને દિલમાં કડવાશ લઈને પિયર ગઈ હતી. જ્યારે વિમાને ઉડાન ભરી તો મેં રોહની તરફ જોયું. અમે એક લાંબો ચક્કર લગાવ્યો છે. તે માથું લાવ્યું. પણ આ જરૂર હતું. ત્યારબાદનું જીવન સંપૂર્ણપણે શાંત નહોતું.
રોહનના કામમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા. મારા કામમાં પણ કેટલાક પ્રોજેક્ટ નિષ્ફળ ગયા. દીકરો મોટો થઈ રહ્યો હતો અને તેના નવા સવાલો હતા. પણ જ્યારે પણ કોઈ તોફાન આવતું, કોઈ ભાગે જવા કે એકલા સહન કરવા વિશે નહોતી વિચારતી. મેં એક વાત શીખી લીધી, જ્યારે પરિવાર તે જગ્યા નથી જ્યાં તમારે જીવતા રહેવા માટે ચૂપ રહેવું પડે, પણ તે જગ્યા છે જ્યાં તમે તમારી વાત કહી શકો છો અને તેને સાંભળવામાં આવે. વર્ષના અંતે એક સાંજે જ્યારે આખો પરિવાર નાના જમવાના ટેબલ પર બેઠો હતો, દીકરાએ અચાનક પૂછ્યું, મમ્મી, શું પહેલાં તમે અને દાદી બહુ લડતા હતા? મેં અને રોહને એકબીજા તરફ જોયું. હા, મેં જવાબ આપ્યો. કેમ? કારણ કે મમ્મી કહેતા નહોતું આવડતું અને દાદીને સાંભળતા નહોતું આવડતું. દીકરાએ માથું ઝુકાવ્યું. અને હવે અમે બંને શીખી લીધું છે. દીકરો હસ્યો અને ફરીથી જમવા લાગ્યો. મેં દીકરાના ચહેરાને જોયું અને વીતે ગયેલા વર્ષો વિશે વિચાર્યું. જો તે દિવસે મેં મારા સુરક્ષિત દાયરામાંથી બહાર નીકળવાની હિંમત ન કરી હોત, તો કદાચ હું આજે પણ તે જ અવગણનાના અહેસાસમાં જીવી રહ્યો હતો. જો રોહને પોતાનો સામનો કરવાની હિંમત ન કરી હોત, તો કદાચ અમે બે અલગ અલગ રસ્તાઓ પર ચાલ્યા ગયા હોત. હું ક્યારેક વિચારતી હતી કે લગ્નનો મતલબ બાળક માટે સહન કરવું છે. હવે હું સમજી ગઈ હતી કે લગ્નનો મતલબ એકબીજા માટે પરિપક્વ થવું છે. સાસુએ દિલ્હી પાછા ફરતા પહેલાં મને કહ્યું હતું, પ્રિયા, તું મારા વિચાર કરતાં વધુ મજબૂત છે. મેં તે સમયે જવાબ નહોતો આપ્યો, પણ મારા દિલમાં હું જાણતી હતી. હું મજબૂત એટલે નહોતી કે હું સહન કરવાનું જાણતી હતી, પણ એટલે કે મેં બદલવાની હિંમત કરી. અને બદલાવ કોઈને હરાવવા માટે નહીં, પણ પોતાને ન ગુમવા માટે હોય છે. ક્યારેક રાતે હું બાલ્કનીમાં એકલી બેસીને શહેરની રોશનીને સમુદ્ર પર ચમકતા જોઉં છું. મને તે છોકરી યાદ આવે છે જે વર્ષો પહેલાં એક સુટકેસ લઈને સાસરામાંથી નીકળી હતી. દિલમાં ઘાવ હતા, પણ તે ચાલતી રહી. જો હું તે છોકરીને ફરીથી મળું તો હું કહીશ, ચૂપ ન રહેવા માટે તારો શુક્રિયા. તારા કારણે આજે હું એ શાંતિ અને પૂર્ણતા સાથે ઊભી છું. મારો પરિવાર પરફેક્ટ નથી. સાસુ હજી પણ ક્યારેક વધુ ચિંતા કરે છે. રોહનને હજી પણ ક્યારેક ગુસ્સો આવે છે. મારા પણ કેટલાક દિવસો થકાવટથી ભરેલા હોય છે. પણ અમે એકબીજાને દિવાલ તરફ ધકેલવાને બદલે વાતચીત કરતાં શીખી લીધું છે. અને આ જ સૌથી કિંમતી વસ્તુ છે. મારી વાર્તા કોઈ જાદુ નથી, પણ એક એવી મહિલાની સફર છે જેણે પોતાને શોધવા માટે જવાની હિંમત કરી અને પછી સન્માન સાથે તેને ફરીથી બનાવવા માટે પાછા ફરવાની હિંમત કરી. મને હવે ગુમાવવાનો ડર નથી, કારણ કે હું જાણું છું કે હું ક્યાંક પણ રહું, હું મારા પગ પર ઊભી રહી શકું. અને જ્યારે બે લોકો મજબૂતીથી ઊભા હોય છે, ત્યારે તેઓ હાથ પકડીને દૂર સુધી ચાલી શકે છે. આ એક એવી કહાણી છે જેમાં કોઈ વિજેતા નહીં, કોઈ પરાજિત નહીં, કોઈ સનસનાટે ભર્યા વળાંક નહીં, પરંતુ તેમ છતાં એવા મૌન વળાંકો છે જેમણે પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું. પ્રિયા ક્યારેય એક એવી વહુ હતી જે શાંતિ જાળવી રાખવા માટે ચૂપ રહેવાનું પસંદ કરતી હતી. તેને લાગતું હતું કે થોડું ઝૂકી જવાથી ઘરમાં શાંતિ રહેશે, પણ તે જેટલી ઝૂકતી રહી તેટલો જ પોતાનો અવાજ ગુમાવતી ગઈ. એક દિવસ જ્યારે તેને શાંત થવા માટે પિયર જવાનું કહેવામાં આવ્યું, તો તે માત્ર શાંત થવા માટે પાછી ન ફરી, તે જાગવા માટે પાછી ફરી. અહીં ધ્યાન આપવા જેવી વાત એ નથી કે તે ચાલી ગઈ. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ગયા પછી તેણે શું કર્યું. તે ફરિયાદોમાં ન ડૂબી, તે પોતાના ઘાવને નફરતથી ન પોસ્યા. તેણે ફરીથી શીખ્યું, ઊભી થઈ અને પોતાની કિંમત પોતે બનાવી. જ્યારે એક મહિલા પોતાના પગ પર ઊભી થઈ જાય છે, તો તેને ઓછી સમજવાનો ડર નથી રહેતો. અને ત્યાંથી તે લગ્નમાં હાજર પુરુષ રોહનને પણ બદલાવવું પડ્યું. કોઈ દબાણને કારણે નહીં, પણ એટલે કે તેને અહેસાસ થયો કે જો તે પરિપક્વ ન થયો તો સૌથી કિંમતી વસ્તુ ગુમાવી દેશે. એ એક ખૂબ ઊંડું દર્શન છે. લગ્નમાં સાચો બદલાવ દરેકથી નહીં, પણ સીમાઓથી આવે છે. જ્યારે પ્રિયે
પોતાની સીમાઓ નક્કી કરી. વગર શરતે ન ઝૂકવું, એક તરફ ધકેલવામાં આવવાનું સ્વીકાર ન કરવું. તો તે પરિવારને તોડી નહોતી રહી. તે પરિવારને એક મંસ સળનથી બચાવી રહી હતી. અને સાસુ એક એવી મહિલા જે તે સમયગાળામાં મોટી થઈ જત, જ્યાં વહુ હોવાનો મતલબ સહન કરવું હતું. તે ખરાબ નહોતી. તે બસ જૂની માન્યતાઓને પોતાની સાથે લઈને ચાલી રહી હતી. જ્યારે તેમની તબિયત નબળી થઈ ત્યારે તેમને અહેસાસ થયો કે સત્તા તે વસ્તુ નથી જે દીકરાને પોતાની પાસે રાખી શકે. માત્ર સન્માન જ આકરી શકે છે. અમે તેમને દોષ આપી શકીએ છીએ? કદાચ સંપૂર્ણપણે નહીં, કારણ કે દરેક પેઢી પોતાના સમયની છાપ પોતાની સાથે લઈને ચાલે છે. કિંમતી વાત એ કે અંતમાં તેણે યોગ્ય સમયે એક પગલું પાછળ હટતા શીખી લીધું. મિત્રો, આ કહાણી આપણને એ નથી શીખવતી કે આપણે ચાલ્યા જવું જોઈએ કે રોકાઈ જવું જોઈએ. આ આપણને એક સરળ વાત શીખવે છે: ચૂપકીમાં ન રહો. જો તે ચૂપકી તમને અંદરથી ખાઈ રહી છે, અને નફરતમાં ન જાઓ જો તમે હજી પણ કંઈક બનાવવા માગો છો. પરિવાર તે જગ્યા નથી જ્યાં કોઈ એ સાબિત કરે છે કે તે સાચો છે. પરિવાર તે જગ્યા છે જ્યાં દરેકને પોતાની વાત કહેવાની છૂટ હોય, ઓછા સમજવાના ડર વિના. બહાર ઘણી એવી મહિલાઓ છે જે પ્રિયા જેવી સ્થિતિમાં છે. તે વિચારે છે કે તે નબળી છે કારણ કે તે પૈસા નથી કમાતી. તે વિચારે છે કે તેમને પત્ની ઇજ્જત બચાવવા માટે ચૂપ રહેવું પડશે. પણ મિત્રો, ઇજ્જત કોઈ એકના ઘાવ પર નથી બનાવી શકાતી. ઘણા પુરુષો પણ રોહન જેવા માતા અને પત્ની વચ્ચે ફસાયેલા છે. એકનું દિલ દુખાવાના ડરથી બીજાને અવગણી દે છે. પણ પતિ હોવાનો મતલબ વચ્ચે ઊભા રહીને ચૂપ રહેવું નથી. પતિ હોવાનો મતલબ એ જાણવું છે કે જ્યારે પોતાની પત્ની સાથે ઊભા રહીને પોતાના નાના ઘરની રક્ષા કરવી. અને કેટલીક સાસુ પણ છે જે પોતાના દીકરાને ગુમાવવાના ડરથી અજાણીએ પોતાની વહુને દૂર ધકેલી દે છે. પણ પ્રેમ જો સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે દબાણ બની જાય છે. પ્રિયા પરફેક્ટ નહોતી. તે ક્યારેક ખૂબ કઠોર હતી. રોહન પરફેક્ટ નહોતો. તેમાં ક્યારેક હિંમતની કમી હતી. સાસુ પણ પરફેક્ટ નહોતી. તે ક્યારેક ખૂબ વધારે નિયંત્રણ કરતી હતી. પણ તેમણે બદલામાં શીખ્યું, અને આ જ સૌથી કિંમતી છે. મિત્રો, જીવનમાં સાસુઓના ઝઘડા ઓછા નથી, પણ ઝઘડો અંત નથી હોતો. અંતનો નિર્ણય દરેક વ્યક્તિનું વલણ કરે છે. જો તમે આ કહાણી સાંભળી રહ્યા છો અને તેમાં ક્યાંય પોતાનો પડછાયો જોઈ રહ્યા છો, તો કૃપા કરીને યાદ રાખો, તમારી કિંમત કોઈ બીજું નક્કી નથી કરતું. સન્માન તે વસ્તુ નથી જે ભીખમાં માંગવામાં આવે. આ એક સ્પષ્ટ સ્ટેન્ડ અને શાંત વલણથી બનાવવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ કહાણી ગમી હશે. અમારી સાથે પરિવાર, ક્ષમા અને પરિપક્વતાના પાઠ ફેલાવવામાં મદદ કરો. કારણ કે અંતમાં એક ઘરને જે વસ્તુ જાળવી રાખે છે તે નથી કે કોણ જીત્યું, પણ એ છે કે બધું હોવા છતાં પણ કોઈ જમવાના ટેબલ પર પાછું ફરીને કહે છે, ચાલ, અમે સાથે મળીને આને ઠીક કરીએ છીએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.